પામવાની વાત દૂર છે. એને બ્રહ્માંડ હજુ બાપુ આપણે આપણા ઘરના, આપણે આપણા સીમાડામાં, આપણે આપણા શરીરના પંચભૂતમાં આપણે ઊંચા નથી આવતા. આ શરીરની સાથેની આ સંસાર રૂપી જહાજમાં ને વમળોમાં આપણા જહાજો ફરે છે. તો અખિલ બ્રહ્માંડની અધિપતિ જેની પાપણોમાં હજારો પૃથ્વી છે, કરોડો સૂર્ય છે, કરોડો ચંદ્ર છે, અને આવી પૃથ્વી અખિલ બ્રહ્માંડની અધિપતિની તો વાત જ ક્યાં કરવી જોઈએ. એની સર્જનની આપણે વાત નથી કરતા અને કરી શકતા નથી, તો એના અધિપત્યની વાત શું કરવી બાપુ, સામ્રાજ્યની શું વાત કરવી કે આ બ્રહ્માંડમાં આ ઈશ્વરની અધિપત્યતા કેટલી મોટી છે. ગુરુની પરંપરા પૃથ્વી ઉપર સનાતન ધર્મની અંદર કોઈ પણ જીવને કલ્યાણ રૂપી સફર કર્યું છે. આ પિંડની અંદરથી મુક્તિ માટે, પિંડની અંદરથી મુક્તિ માટે તો ગુરુદેવ છે. અને આપણે બધા ભાગશાળી છીએ. અને મને તો ખૂબ આનંદ થાય છે કે આ બાવલિયાઓએ સમાધિ લીધા પછી પણ આપણી બધાની ચિંતાઓ કરે છે, આપણી બધાની ચિંતાઓ કરે છે. અને બેઠો બેઠો ગણે છે અંદર કે કયો જીવ આવે, કયો જીવ આવે, કયો જીવ આવે. હું આજે સવારમાં મંદિરમાં દર્શન કરતો હતો, ત્યાં સમાધિ પર બાપુ દર્શન કર્યા, મેં પ્રસાદ લીધો. પછી ઉપર સાધુ જે બાવલિયાઓ છે આપણા, એની હારમાળા છે વાંઢે ગુરુવરોની. અને છેલ્લો આ બાજુ મોહનદાસ બાપુનું ચિત્ર છે. તો હું ગણતો હતો 1 2 3 4, તો ઓધવરામ બાપા, પછી ઓધવરામ બાપાથી ગણ્યું મેં 1 2 3 4, તો મોહનદાસ બાપા. આ કોઈ નાની હોની ઘટનાઓ નથી. જીવો આગળ જે આપણી 26મી તારીખે જે દિવસ હતો, ત્યાં એ બાપુએ મહિમા કે જેને જેને ચોઈસ કર્યા દિવસો જવાના અને આવવાના એ ફિક્સ હોય. આપણા કોઈ ફિક્સ નથી હોતા પામર જીવોના. પણ બહુ રત્ન વસુંધરા, ભારત દેશની ભૂમિ રત્નોની ખાણ છે. તો નરી ભારત દેશની ભૂમિ નહીં, તો એને પ્રગટ કરનારો જે અખિલ બ્રહ્માંડનો અધિપત્ય ઈશ્વર છે, એની તો વાત જ ક્યાં થાય. હા, તો એવા સાધુ ઓધવરામજી મહારાજ 4 પછી આથી ગણ્યા તો 9 થયા ને. તો એક પેઢીએ 75 વર્ષનો ગાળો તો લીધો હશે ને. 75 વર્ષે કે 100 વર્ષે, હવે આયુષ્ય ઓછા થયા એટલે 75 વર્ષે પેઢી આપણી બીજું સ્ટેપ લઈ લે. પહેલા 100 વર્ષે, 150 વર્ષે, 200 વર્ષે, એટલે આગળના ઇતિહાસો એટલે લાંબા છે. પણ કહેવાનો મારો મતલબ એ છે કે આટલા વર્ષો આપણે 2 પેઢીના નામ યાદ નથી. અને તમારી આજની વર્તમાન પરિસ્થિતિના વિશ્લેષણ પ્રમાણે આપણે નવા સંતાનોને એના દાદાના દાદા, ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ ફાધર, એમાં મમ્મીને પૂછો ને મમ્મીના દીકરાને પૂછે કે તારા ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર કોણ, તો એના નામની ખબર નહીં હોય બાપ, નહીં ખબર હોય. પછી એની આગળ તમે સનાતનની વાત કેમ કરશો, ગુરુની વાત કેમ કરશો? તો મને એ બેઠા બેઠા એ પૂજા હું દર્શન કરતો હતો. તો આટલી મોટી હારમાળાજીને રાષ્ટ્ર માટે પોતાના જીવનો જમીનમાં ધરબી દીધા છે, આપણને જગાડવા માટે. આ ગુરુદેવનું ઋણ કેવડી ચૂકવશું આપણે બાપુ? હું એ બધાના ચિત્રોના દર્શન કરતો હતો અને એની એક સાધુ તરીકે સભાનતાથી મને એક ભાવ અંદર થયો કે એના ચહેરા ઉપર જે દર્શન કરતા જે ચહેરાના આભા હતી, કે જ્યારે અમને એવું કહેતી હોય બાપુ આપણા બધા સાધુને કે શું કરશો, શું કરશો? જીવનમાં એને એમને સોંપી દીધા. એમાંથી બોલે વિશેષ તો અમારી જવાબદારી છે તમારા ઉમરા સુધી સનાતન ધર્મને મજબૂત રાખવાની. એટલે ઘસાવાની તમારે જરૂર નથી બાપ, ઘસાવાની અમારા સાધુઓને જરૂર છે કે જેથી તમારા ઉમરા મજબૂત રહે.
એટલે આ પરંપરામાં આટલા કિલોમીટર મોહનદાસ બાપુનો ફોન આવ્યો, એટલો સતત પ્રવાસમાં છું હું, સતત પ્રવાસમાં. પણ મને એમ થાય કે સાધુનું તો આ જ કર્તવ્ય છે ને બાપુ, બીજું શું? આપણે આરામ કરશું તો પછી? કારણ કે એટલે મન થાય છે કે આ પરંપરા એટલી મજબૂત છે બાપુ કે કોઈ પણ જરા પણ બાંધછોડ કરવાનું મન નથી થતું કે હું આમ બાપુને કહી શકું. બાકી કહેવા તો બેહું તો ઘણું કહી શકું, અને બાપુને ખબર છે કે મારા જીવનની વ્યસ્તતા કેટલી બધી છે. પણ ત્યારે આ બધા જ ચહેરાઓ નજર સામે આપણને દેખાય, જેને આપણી આન બાન શાન રાખવા માટે આ રાષ્ટ્રના હવનકુંડમાં, સનાતનના હવનકુંડમાં પોતાના જીવનો અર્પિત કરી દીધા છે, અને જેના માટે અમે નીકળ્યા છીએ. તો બાપુ અહીંયા ના આવીએ તો એ અમને ચેન ન પડે. એટલે મન થાય કે ઊભા થાવ, હાલો 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 માટે, હાલો હાલો રામેશ્વર. મોહનદાસ બાપુ આપણને પોકારે છે, મન થાય, બાકી ચેન ન પડે. કહેવાનો મતલબ મારો એ છે કે આપણે તો પહેલા બધા સર્વે ભાગશાળી છે કે આપણે ગુરુની જગ્યા પર બેઠા છે, ભગવાનની જગ્યા નહીં. ઓમકારાય સંયુક્ત બિંદુ ધાયંતી યોગીનાભ્યમ, એ તો ખૂબ દૂરની વાત છે. પણ જીવ ગુરુના સાનિધ્યમાં આવી જાય તો આકર 4,84,000 આ જન્મે નહીં તો બીજા જન્મે, બીજા જન્મે નહીં તો ત્રીજા જન્મે. એક રોડ ઉપર ફરતો કૂતરાના ગળામાં કપટ્ટો હોય તો એને મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા અડતા નથી બાપ. હા, ગમે તે બજારમાં ફરે પણ ગળામાં પટ્ટો હોય તો એને અધિકારીઓ કોઈ અડતા નથી. તો આ ગળામાં ગુરુ નામની કંઠીનો પટ્ટો હોય તો ગમે તે જન્મમાં એને યમરાજ નહીં અડે. હરિના અહીંયાથી કોઈ આવશે અને હરિહરના ઉમરે આ જીવને લઈ જશે, પણ પટ્ટો છોડતા નહીં. આ કંઠી છે ને એ છૂટી ના જાય, ધ્યાન રાખજો. કારણ કે આજકાલના દોરા બહુ કાચા છે બાપુ. એટલો બધો મારો ચાલી રહ્યો છે કે દોરા કાચા છે, એટલે કંઠીની અંદરના જે દોરા છે ને બાપ, એક સાધુ તરીકે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે કંઠીના દોરા કાચા ના રાખતા, જેથી તૂટી જાય. એને વણતા રહેજો. અને આ ગુરુઓની, આપણા દીકરાઓની બર્થડે ઉજવી છે આપણે, એનિવર્સરી શું કહે છે એને, આ પતિ પત્નીઓ ઉજવે બાપુ વરસ આવે ને, શું કહે છે એનિવર્સરી. ભલે પતિ પત્નીને બનતું ના હોય, ઝઘડા રોજ કરતા હોય, પણ એ દિવસ આવે ને એટલે ઉજવવાનું મન થાય, અને ઉજવે, બધાને બોલાય. એ તો ઘરના છોકરાને ખબર હોય કે મમ્મી પપ્પા બાજવામાંથી ઊંચા આવતા નથી, અને આજે તો તમે જુઓ આમાં હમી ખોરાવે. એ બધું ઉજવીએ આપણે. અને સંસાર ખૂબ જ મીઠો છે, ઉજવવું જ જોઈએ. પ્રસંગો સંસારના તમામ દીકરાઓના સંસ્કારો જે આવતા હોય કરવા જ જોઈએ આપણે, અને પ્રેમથી ઉજવવો જોઈએ. એ જ સંસાર છે. પણ સાથે સાથે સંસારમાં સાર રાખવો હોય, ક્ષારની જગ્યાએ ક્ષાર નહીં સાર રાખવો હોય તો એ જીવનનો ગુરુરૂપી ઉમરો મજબૂત હોવો જોઈએ. ગુરુરૂપી એટલે વર્ષના અંતે પણ જ્યાં પણ ગુરુજીની તિથિ હોય, આપણા સંતો જેને આપણા માટે જીવનો કપાઈ દીધા એની તિથિ હોય, ત્યારે બધા જ કામ મૂકી અને આ જીવને એના ઉંમરે લઈ જવું. એટલે મને આનંદ છે તમારી બધા ઉપર, અને તમને બધાને ખૂબ ખૂબ સાધુવાદ છે કે તમે બધા જ ગુરુમુખી છો. બાકી કોઈ એવી જગ્યાએ વાણી પણ ન વાપરવી જોઈએ. શાસ્ત્રોમાં કીધું છે કે વાણીનો દોષ લાગે. જો ગુરુમુખી ન હોય અને તમે શાસ્ત્રોની વાતો કરો તો એ દિવાલે દડા પછાડ્યા જેવી વાત છે, પાછો જ આવે. બોલ નાખો ને તમે દિવાલ, એટલે દિવાલ પકડે નહીં, પાછો આવે. એટલે પહેલું તો કોઈ પણ કર્મ કરવા માટે, કોઈ પણ વિધિ કરવા માટે ગુરુમુખી હોવું એ જરૂરી છે. ગુરુ નથી જેના જીવનમાં, એને કોઈ તર્પણ પહોંચતું નથી કે કોઈ વિધિ પહોંચતી નથી. એટલે શાસ્ત્રોમાં આપણા ગોત્રની વાતો કરવામાં આવી છે અને ગુરુની વાત કરવામાં આવી છે. તો જ એ વિધિના આપણે હકદાર છીએ. એટલે બાપ, આપણા દીકરા હોય તે કદાચ આ નવી પેઢીમાં તર્કવાદી બન્યા હોય, થોડું કંઈ ભણી ગયા હોય, ભણી ગણીને મોટા થઈ ગયા હોય અને સુખી થઈ ગયા, એનો પ્રતાપ છે કે આપણે બધા સુખી થયા. પરંતુ દીકરાઓને પણ આ ઉંમરે પગ ઘસે અને માથા નમાવે એવું રાખજો.
આ તિથિઓ આપણી એટલા માટે આવે છે કે તમને યાદ કરાવે છે. બાકી ગુરુજીને કંઈ એવું નથી હોતું કે મારા ત્યાં બધા આટલા બધા ભેગા થાય, પણ એનો જે ભાવ છે કે આટલા બધા જીવોનું શું થશે એ ભાવના હિસાબે આપણે બધા અહીંયા ભેગા થઈએ છીએ. એટલે આ પ્રસંગોએ આમ તો ગુરુઓના સિદ્ધ મહાત્માઓના શરીર બદલાય છે, એ નિર્માણ કર્યા પછી એનું નિર્વાણ ક્યારેય થતું નથી. આપણે તો આપણી યાત્રા શમશાન સુધી હોય છે, ઘરથી લેકર શમશાન તક, બસ બાત ખતમ. પણ સિદ્ધ મહાત્માઓના જે ગીતામાં ઉપદેશ છે, અર્જુનને પણ કહે છે કે શરીર બદલાય છે, આત્મા ક્યારેય મળતું નથી. પણ આ ગુરુવરોના નિર્માણ થયા પછી એનું નિર્વાણ ક્યારેય હોતું નથી. એની આભાઓ, એની શક્તિઓ જે તે જગ્યામાં એને ભજન કર્યું હોય છે ત્યાં સદૈવ રહે છે. એને ઓળખવાની આપણી પાસે કેપેસિટી હોવી જોઈએ, તો એ ચેતનાને ઓળખી લઈએ. અને એનું સાક્ષાત આ પરિણામ છે, સાક્ષાત્કાર છે આ, કે આજ પણ 51મી જે આપણી ચૈતન્ય નામ જ એવું છે, ચૈતન્ય સ્વરૂપ, એની આજ પણ આભા, આજ પણ આ શક્તિ આ ભૂમંડળમાં આ જ જગ્યા પર છે. એટલે જ આપણે આટલું બધું છોડીએ અને આજે આપણે ભેગા થયા છે. આ સાક્ષાત્કાર છે ગુરુજીનો, આ ચૈતન્ય સ્વરૂપોનો સાક્ષાત્કાર છે. જ્યાં તમને ભેગા થવાનું મન થાય છે. બાકી 51 એટલે કદાચ આપણે આમાંથી ઘણા નહીં હોય એને શરીર છોડ્યું ત્યારે બાપુ નહીં હોય, દર્શન પણ નથી કર્યા, એના જીવન વિશે પણ ખબર નથી આપણને, છતાંય આપણે અહીં ભેગા થઈએ છીએ કોઈના માધ્યમથી. તો મતલબી ચેતના એ કંઈક કામ કરે છે. મંગાય કોની પાસે? કે જેની જોડીમાં કંઈક હોય તો મંગાય, અને તો એ આપે. બાકી કંઈ હોય જ નહીં તો માથા પછાડો તો કંઈ મળે નહીં. એ માટે આ માથા પણ એવી ચૈતન્ય સ્વરૂપ સમાધિઓ પાસે આપણા નમે કે જેથી આપણે જે કહેવી એને પૂર્ણ થાય. આ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે નવી પેઢી માટે મારો સંદેશ છે, નવી બેન દીકરીઓ માટે કે જેને આ વર્તમાન ની અંદર આટલી બધી ભગવાને સર્કિટો અંદર ફિટ કરી છે. બાપુ આપણે નાના હતા મોબાઈલની ખબર નથી પડતી કે કયા દોયડેથી વાતું થતી છે. મોબાઈલ પકડવાની ખબર ના પડે, દોયડું આમ ઉપર હોય ને મોબાઈલ નીચે હોય. ગોતતા હતા આપણે કઈ રીતે વાતો થતી છે. અને આજ પણ આપણને વડીલોને મોબાઈલમાં ખબર પડતી નથી. આજ આમાં કંઈક ફોલ્ટ આવે એટલે આપણેથી નાના છોકરાને બતાડીએ. આપણે કોઈ દાડ 50 વર્ષના છોકરાએ કીધું કે દાદા આ મોબાઈલ બગડી ગયો, 70 વર્ષના કા તમે હમું કરી દો. તમે જુઓ આ વર્તમાનની આ પરિસ્થિતિ તમે જુઓ. કોઈ પણ દાદાએ 5, 50, 60, 70 વર્ષના દાદા મોબાઈલ વાપરતા હશે, બધાએ આપણે વાપરીએ છીએ. પણ જે અંદર કઈ ફોલ્ટ આવે તો આપણેથી નાના હોય ને, જે નવી પેઢીના, એને ભણતર પૂછતા નથી કે તું કેટલું ભણ્યો છે, પણ તરત કેવી લેન બેટા મોબાઈલમાં કંઈક એરર આવી જશે, આ હમું કરી દે ને તું, અને ઓલો કરી દે ફટાફટ. એટલે એ પેઢીને તમે કેવડી દોષ આપી શકો? પેઢી બગડી જાય, પેઢીમાં કશું છે અને યાદ આપણો કંઈક ને કંઈક સમજવાનો, આપણે પોતે પોતાના અહમને સાઈડમાં મૂકવાનો પ્રયત્ન નથી કરતા. બાપ, હું નવી પેઢીથી ખૂબ જ પ્રસન્ન છું. એટલે હું નવી પેઢીને ક્યાંય કોસતો નથી એમ, કારણ કે આપણી કરતા વધારે સર્કિટો ભગવાને એને આની અંદર ફિટ કરી છે. એટલે તમે 60 પગ્યા તો આ એસ્ટિમેટની આપણને ખબર નથી પડતી. અને નાના દીકરાઓને આપણે કેવી છે કે આને જોઈ લે ને હમી કરી લે, એ આની કોઈ સ્કૂલ નથી ભણવા માટેની મોબાઈલની. મતલબ એટલી બધી સર્કિટો અંદર મૂકી છે ભગવાને વધારાની આ તાર પરિસ્થિતિને જોઈને. પણ આપણી બધાની ફરજ એટલી જ છે કે એને ગુરુમુખી બનાવી. ગુરુમુખી. ભલે ભગવાન આસમાન આપણે ગગન એને ચૂંબે એના મસ્તકને, પણ સનાતન ધર્મની ધરોહરને જો ઉજાગર રાખવી હોય અને મજબૂત રાખવી હોય તો આપણા બધાનું એક જ કામ છે, આપણા ઉમરો ગુરુમુખી હોવો જોઈએ. એ સંતો આપણા ઉમરાની અને આપણા ઘરની રક્ષા કરશે. જો એક પછી એક છૂટી ગયું તો વર્ષે દાડે 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે ત્યાંથી સિદ્ધ મહાત્માઓના ફેરા બંધ થઈ જશે બાપુ. સિદ્ધ મહાત્માઓના
ફેરા બંધ થઈ જશે. મહારાજ ત્યાં ગૌશાળાએ એક સાધુ અખંડાનંદજી મહારાજ આવ્યા હતા કાલે. એ આબુમાં તપ કરે છે. આબુમાં ગુરુ શિખરની તલેટીમાં આર્યા કરીને ગામ છે છેલ્લું આબુનું ઉપર, એક જ ગામ છે, અને એની અંદર ગૌશાળા ઉપર બનાવી છે. જે પહાડોની ગૌ માતા હોય એનું સંવર્ધન. અને એને પરમ પૂજ્ય દસરાણાજી મહારાજ જે વિશ્વની મોટામાં મોટી ગૌશાળા ચલાવે છે અને વિશ્વની મોટામાં મોટી ગૌશાળાની સેવા કરે છે. 2.5 થી 3 લાખ ગાયોની. જે ગુજરાતની આપણી 50 થી 60 ગૌશાળા તો દત્તક છે, જેની અંદર 10,000, 15,000 અને 16,000 થી વધારે ગાયો છે. એવી 50 થી 60 તો ગૌશાળાઓ દત્તક લીધેલી છે. અને બિયોગ અને તળાવ બનાસકાંઠામાં ત્યાં તો 35,000 નંદીઓ છે. 35,000 નંદીઓની શાળા. આટલી મોટી સેવા. તો અખંડાનંદજી મહારાજને કીધું કે દસરાણજી મહારાજના ચરણોમાં કે મહારાજજી શું કરાય? કીધું ગાયોની સેવા કરાય. પણ ગાયોની સેવાના લાગે મન એના માટે, તો એના માટે જાપ કરાય. 5.5 કરોડ. મને કાલે આનંદ થયો. ખૂબ જ નાની ઉંમર છે એ સાધુની, પણ મારી પૂજાની રૂમમાં બેઠા હતા અને પૂજાના આસન પર જ બેસાડ્યા હતા. ખૂબ જ નાની 32 વર્ષની ઉંમર હશે. પણ આબુની કંદરાવમાં એ 32 વર્ષનો યુવાન સાધુ બાપુ 5.5 કરોડ જાપે પોક્યો છે. આહુતિના 5.5 કરોડની જાપ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવન કુંડનો ધૂણો થકાવે એટલે આત્માઓ આવતા જ હોય. તો વિચાર કરો, દસરણાનંદજી મહારાજ, હા, તો આ ચૈતન્ય, આ બધા જે સાધુઓ ગયા છે ને એ આવડી તો આવે છે. આપણા ભાગ આપણે ગૂંથવાના, આપણે તપ કરવાની વાત છે કે આપણે એના ચરણે કેવડી પોકીએ. આ માત્ર ભેગા થઈને 5-10 મિનિટ ગમે તે અમે તો અમારી ફરજ, પણ જ્યાં સુધી એ ઉંમરે જીવ નહીં પોકે ત્યાં સુધી અમારું શું થશે? આ પ્રયત્ન એ કરી રહ્યા છીએ આપણે કે આવો રૂડો ને રૂપાળો સમાજ આપણો મજબૂત રહે. કારણ કે આટલી મોટી ગુરુ પરંપરા, હું બહુ સભાનતાથી કહું છું, ખૂબ જ બહોળો અનુભવ છે, વાંચન છે સાહિત્યનું, ઇતિહાસોનું, પણ આટલી મોટી મજબૂત પરંપરા, જે પરંપરા કીધી છે ક્યાંક ને ક્યાંક અટકી જાય છે, અને ક્યાંક ને ક્યાંક એના જન્માક્ષરો પ્રમાણે કુંડળીઓ ગોતવી પણ મળતું નથી. અને છતાંય જો આમ કદડ બદડ કરતા હોય તો આટલી મોટી પરંપરા, ગુરુ પરંપરા તમારી બધાની ઉપર મને એટલે નાજ છે ને એટલે આ બાવો દોડતો ત્યાંથી આવે છે કે ક્યાંક ને ક્યાંક ખૂણો હચવાઈ જાય બાપુ તો આ સનાતન ધર્મની ધરોહર સુરક્ષિત થઈ જશે. ક્યાંક ને ક્યાંક એક ખૂણો હચવાઈ ગયો હતો. આ પરંપરા આટલી મોટી પરંપરા છે બાપ, એને સાચવવાનો એ જ મોટું ભજન છે. ગુરુ પરંપરા એટલે દીદીએ કીધું સાગર, અને એ જ એનું રિનોવેશન થાય છે, રિફિલ્ડ થાય છે, અને એ જળ આપણે પીએ છીએ. પણ એમાં એક મહત્વની વાત છે, સંસાર ક્યારેય ખારો નથી. દીદીએ ખૂબ સરસ વિશ્લેષણ કર્યું છે એનું. સમુદ્ર ખારો છે, એનું જળ ખારું છે, એ આકાશમાં જાય, આકાશમાંથી પાછું આપણી પાસે આવે એટલે અમૃત બને, અને એ જળ આપણે પી શકીએ. સંસાર શું છે? આપણે કઈ ખારો સમુદ્ર છે, સંસાર સાર વગરનો છે સંસાર. એ બધી છે ને મારા મગજમાં એ વાત નથી બેસતી. દીદીએ કીધું એવું કે સાયકલ જે ફરે છે એ તત્વ ગુરુ રૂપી તત્વ છે. આ સંસાર ખૂબ જ સુંદર છે, ખૂબ જ રળિયામણો છે. એટલે ભગવાન ક્યારેય સંન્યાસી બની નથી આવ્યા. માવડીઓ ભગવાન અવતાર લીધા, બાળક બની અને માં ભગવતીના આંગણામાં રમ્યો છે. ભગવાન અવતાર લઈને આવ્યા, સંન્યાસી બની નથી આવ્યા. સંન્યાસી બની નથી આવ્યા. સંસારીઓના ઘરમાં ભગવાને ઋષિ મુનિઓ દ્વારા એમના ગુરુઓ સ્થાપ્યા છે. શું કામ નકર કરે હતા?
તમે જુઓ 18 સંસ્કારો આપણને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યા સંસારમાં. કારણ કે તપબલ રચઈ પ્રપંચ વિધાતા, સંસારને રચવા માટેનું કામ કર્યું છે બ્રહ્માજીએ. અને એ બ્રહ્માજીનો આ સમાજ અને આ સંસાર છે એના માટે એ તપ કરી રહ્યા છે. અને એ આપણને વિધિવત કહે છે કે આ માટે હું કરું. એના માટે આધારસ્તંભ કોને બનાયા? તો ગુરુને. આ પરંપરા નારદજીને સોંપી, નારદજીએ ઋષિમુનિઓને સોંપી. છેક સુધી પરંપરા તમે જુઓ. માં ભગવતી, હનુમાનજી, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધારી. આ ગુરુ વિશે તો પામર જીવોનું કામ નથી આ ગુરુ શબ્દ વિશે વિશ્લેષણો કરવા, પણ આપણા મગજમાં ઉતરે એવી આ વાત છે કે સંસાર ખૂબ જ સુંદર છે, પણ એનું રક્ષણ ગુરુરૂપી તત્વ કરતું હોવું જોઈએ. ઘરનો કોઈ મોભી હોય અને જ્યાં સુધી બેઠો હોય ફળિયામાં ખાટલો નાખીને, ત્યાં સુધી આવતા જતા છોકરાઓને એ ફળિયામાં કે બજારમાં આવતા જતા બધા એમ થાય કે બાપા બેઠા, બાપા બેઠા. અરે છોકરું ગમે ત્યાં બહાર તોફાન કરીને આવ્યું હોય તો એને એમ થાય કે બાપા ભાઈએ દોડ મેલી અને બાપા ભાઈએ જતો રહે. એને ખબર છે કે બાપ બેઠો છે, ગમે તેવું તોફાન કરીને આવ્યું. એ જ માટે અને એ જ રીતે આ જીવનો કોઈ ગુરુ હોય ને, અને સંસારના વમળોમાં હોડી કોઈક ઇધર સદર ઉધર સદર થતી હોય ને, તો એને એમ થાય કે કોઈક આત્મા મારી પાસે છે, મારો ગુરુ મારી પાસે છે. એટલે આ ગુરુ બચાવે. ખૂબ મહત્વની વાત છે. વિશ્વાસ પહેલો કોઈને જીવને વિશ્વાસ કરવાનું કોઈ પાત્ર હોય, જીવને તરવું હોય તો એ ગુરુ છે. કીધું છે દીદી તુલસીદાસજીએ, બંદવ ગુરુપદ નખ. આ ખૂબ સમજવા જેવી વાત છે. બંદવ ગુરુપદ નખ ગની મન જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ યહ હોતી. તો દીદીએ કીધું એમ અજ્ઞાનતાને દૂર કરો તો ત્યાં જ્ઞાન છે. દલન મોહ તમસો પ્રકાશુ. દલન મોહ, મોહને બાળી મેલે છે. દલન મોહ તમસો પ્રકાશુ. પછી આ બધું જ છે તમારી પાસે. ગુરુના ચરણ સુધી. ગુરુની આખી વ્યાખ્યા નથી, ગુરુની મૂર્તિની દર્શનની વ્યાખ્યા નથી. તુલસીદાસે અતિ મહત્વ એને દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે કે બંદવ ગુરુ પદ એટલે ચરણ, બંદવ ગુરુ પદ નખ. નખનો અગ્રભાગ છે ગણી મન જ્યોતિ. મતલબ ગુરુજીના અગ્રભાગ, નખના અગ્રભાગે જ્યોતિનો પ્રકાશ છે. પણ ત્યાં સુધી પહોંચવા માટે બંદવ ગુરુપદ નખ ગની મન જ્યોતિ સુમિરત દિવ્ય દૃષ્ટિ. એને ખાલી સુમરણ કરો ને તો એ તમને દિવ્ય દ્રષ્ટિ મળી જાય. મતલબ તમારા પડાળો ખુલી જાય. સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી. દલન મોહ તમસો પ્રકાશુ. આ આપણા અંદર જે મોહરૂપી જનીન, જે મોહરૂપી જે પડાળો છે, જે ખોટા વિચારો છે, મોહ છે, જેની વ્યાખ્યાની આપણને ખબર નથી, છતાં એ પોટલાના ભાર લઈને આપણે ફરીએ. દલન મોહ, એની કૃપા થાય. દલન મોહ તમસો પ્રકાશુ બડે ભાગ્ય ઉરાવે છે. આ તુલસીદાસે ખૂબ મહત્વનું કીધું છે કે આ બધું જ થાય, પણ ક્યારે થાય? આ બધું જ છે પણ ક્યારે? તો તુલસીદાસે લખ્યું કે હે જીવ, ત્યાં સુધી ગુરુજીના અગ્રભાગ સુધી પહોંચવા માટે, કારણ કે એ તો જ્યોતિ છે, પારસ મણી છે. આ લોખંડના ભંગારને ત્યાં સુધી પહોંચવા માટે જો અડી જઈશ તો તારું કલ્યાણ થઈ જશે. આ જીવનું કલ્યાણ થઈ જશે. પારસ મણી છે ગુરુજીનું ચરણની અગ્રભાગ. આખા ગુરુજીના પગની વાત નથી કરી, ખાલી એનો અગ્રભાગ. પણ ક્યારે? કે હે જીવ, દલન મોહ તમસો પ્રકાશુ. પછી તુલસીદાસે કીધું છે કે બડે ભાગ્ય ઉરાવી જાશું. જો તારું ભાગ્ય હોય તો જ આ મળે અને તો જ પ્રાપ્ત થાય. બાકી પ્રાપ્ત ન થઈ શકે. ગમે તેટલું કરો તો એ ભાગ્ય પ્રાપ્ત કરવા માટે શું? એ ભાગ્ય પ્રાપ્ત કરવા માટે શું? તો પાછી એક આગળ તુલસીદાસે ચોપાઈ લખી. પહેલી જ બંદવ ગુરુપદ પદમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા અમીય મુરીમય ચૂર્ણ ચારુ સમન સકલ ભવરગ પરિવાર. બાકી પૃથ્વી પર કોઈ પણ સાહિત્યમાં કોઈ પણ આથા મારો મેળ ન પડે. મોટામાં મોટું આ સનાતન ધર્મની અંદર આધાર સ્તંભ હોય તો એ ગુરુના પદમાં, ગુરુના ચરણોમાં વિશ્વાસ. પછી ગુરુ ગમે તે હોય, અલગારી હોય, ફકીર હોય કે એની અવસ્થા અવધૂત અવસ્થામાં હોય, ગુરુ કે સંતો, સાધુ સંતોને ક્યારેય મગજથી તમે આમ ઓછા નહીં આંકવા.
આ દોષ છે. આપણે આપણી ફરજ છે કે આપણે એના ચરણમાં ધાયંતી યોગીનાભ્યમ, એના ચરણોનું શરણું લો, પછી ગુરુ ગુરુ છે. તમારો વિશ્વાસ હોવો જોઈએ, આપણો વિશ્વાસ. આની અંદર મૂળ કારણ એ જ છે, અને મૂળ પકડવાની વાત છે વિશ્વાસ. વિશ્વાસ હોવો જોઈએ આપણો. જલારામ બાપાને ભોજલરામે કહી દીધું કે બાપુ જગ્યા નથી તો હવે ક્યાં શું? કે જા પાટમાં જઈને નદીની. ગુરુજીએ તો કહેતા કહી દીધું. રે જલારામ બાપાએ કે ઓહો મારા ગુરુએ કીધું છે પાટમાં જઈને સુવાનું, પાટમાં. અને એ જલારામ બાપો આજે વિશ્વના ઓલા ઉપર ડંકો વગાડી દે અને ત્યાં એની જગ્યામાં બોર્ડ મારવામાં આવે કે કોઈ દાન નહીં આપવું, અને છતાં એનો અલખ જાગતો હોય. એ અમથા અલખ નથી જાગતા બાપ. એને ગુરુના વચનોમાં વિશ્વાસ રાખ્યો કે મારા ગુરુએ કીધું છે, અને અડધી આખી રાત એ પાણીમાં જલો ઉભો રહે. આખી રાત પાણીમાં, અને સવાર ખબર પડી કે ઓહો. એટલે એને એમ થયું ગુરુને કે મેં તો ત્યાં જગ્યા હોય તો સુવાનું અમસ્તી મજાકમાં કીધું તું કે જગ્યા ના હોય તો પાટમાં જઈને શું. જલા બાપાને એમ થયું કે ગુરુએ મારા કીધું છે, વાર્તા પતી છે. અને એ નદીની અંદર એવા કડકડતી ઠંડીમાં એ જલો રામ 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 રામેતિ મનોરમે સહસ્ત્ર નામ તુલ્યમ રામ. નાખી રાત ઉભા ઉભા, અને જાણે સવારમાં ખબર પડી કે ગુરુજીને કે ગુરુજી જલો તો પાણીમાં છે. કે ઓહો હો. અને ગુરુજીએ જઈને કહી દીધું કે આ માળા, આ ધોકો, આ જોડી જલા નીકળ, તું તો પાકી ગયો છો. આ ગુરુનું વચન તમે વિચાર કરો. ભોજલરામ બાપાને તમને ખબર નથી, જલારામ બાપુ વિશે બધાને ખબર. વિચાર કરો તમે, ગુરુના ચરણોમાં એકવાર જાઓ. ગુરુ કે હું નહીં, મારો શિષ્યને સવાયો કરી દઉં હું. તમે એકવાર માથું તો નમાવો વિશ્વાસથી. પણ બાપુ આજે આ વર્તમાન પરિસ્થિતિના વિશ્લેષણમાં એવું દેખાય છે કે જીવ એટલો બધો માર્ગ ભટક્યો છે કે આજે આ ગુરુ કાલે ઓલા ગુરુ, કાલે પરમ દિવસે ઓલા ગુરુ, અને તર્કની વાતો કોઈ સાંભળે કે આમાં મજા નથી, આ તો બહુ જૂનું થઈ ગયું. જેમ શરીર નવા નવા લુગડા રોજ ગોતે, એમાં ગળામાં નવી નવી કંઠીઓ નાખે. આ જીવનું કલ્યાણ થાય? હા, આ જીવનું કલ્યાણ થાય? સભાનતાથી હું કહું છું કે જે ઉમરાએ આપણા બાપ દાદાએ આપણને પરંપરા આપી છે, બાપ ગમે તેવા વમળો વહીતી જાય, ગમે તેવી ઉથલ પાથલ થઈ જાય, ગમે તેવા તોફાનો આવે, ક્યારેય તે ગુરુનો ઉમરો ના બદલવો. ગુરુનો ઉમરો નહીં બદલવો. ગમે તેવા તોફાનોમાં વિશ્વાસ, ગુરુના ચરણોમાં વિશ્વાસ. આ ઉથલ પાથલ તો થયા કરે. મેં બાપુ એવા જોયા છે કે પોતાનો ધંધો ચલાવવા માટે, પોતાની આર્થિકતાને સદ્ધર કરવા માટે ફોટા બદલી નાખે છે ઘરમાંથી ને ગાડીમાંથી. તારે દુઃખ થાય છે આપણને કે આ ગળા ફાડીએ છીએ આપણે. આ માત્ર જીવ પૈસા માટે કરે છે, પોતાના ધંધા ચલાવવા માટે કરે છે. પોતાના બાપ દાદાએ તમને જે આપ્યા છે કે આના ભરોસે અમે તર્યા છીએ, અને આના ભરોસે અમે તમને આ વિરાસત હાથમાં આપી, અને એના સંતાનો જાણે પોતાના ધંધા ચલાવવા માટે ને પોતાના રીતિ પ્રાપ્ત કરવા માટે, પૈસો પ્રાપ્ત કરવા માટે જાણે એના ગોખલામાં ને એની ગાડીઓમાં બીજા ફોટા જોઈએ આપણે, ત્યારે આપણને દુઃખ થાય છે, હૃદયો ફાટે સાધુના કે અરે આ પ્રજા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આટલા તોફાનમાં એને ધર્મ બદલ્યા, આટલા તોફાનમાં એને ફોટા બદલી નાખ્યા ગુરુના. અરે ગળામાંથી કંઠીઓ કાઢી નાખી. પરંપરા જે પ્રજાતિ મજબૂતમાં મજબૂત, ગમે તેવા તોફાનોમાં, જહાજોમાં, સમુદ્રને ગમે તેવા તોફાન સમુદ્રને અંદર તરવાની હિમ રાખતા હોય, અને ગુરુના ચરણોમાં એને વિશ્વાસ હોય. બાપ સાધુતાથી અત્યાર સુધી તાર્યા જ છે આપણા ગુરુએ, ત્યારે આપણે પહોંચ્યા છીએ. વિશ્વાસ મોટી વાત છે. આ સનાતન ધર્મની ધરોહરમાં સનાતન ટકાવો હોય તો આ એક આવી તિથિઓ ઉપર એની વાતો, કારણ કે એ લોકો, એ આપણા જે પૂર્વજો જે જમીનમાં જીવતા સમાધિઓ લઈ લીધી છે ધૂણા ધકાઈને, એને કંઈક તો હશે ને કે આવતી પેઢી મારું શું કરે એમ. તો આ એની વેદના બોલાવરાવે છે આપણને કે ઉમરા નહીં બદલવા ક્યારેય. તે ગુરુ એ ગુરુ છે બાપ, ક્યારેય તે ક્યારેક ને ક્યારેક એ આવશે. તમારી ગમે તેવી પરિસ્થિતિ હશે,
અને કંઈ દુઃખ કે ગમે તેવા વાદળો હશે બાપ, એ ઘડી બે ઘડી હશે, પછી તો પાછળ વરસાદના અમી છાંટણા આવે જ છે. અને જાણે મેઘ તાંડવ કરે ને ત્યારે પાણીવાળા વાદળો ન હોય, જે પહેલાં આવે ને તો કાળા ડિબાંગ વાદળો તમને બીવરાવવા માટે આવતા હોય. પાણી ભરેલા અમૃત ભરેલા વાસણો કાળા ના હોય, એ તો અમૃત જેવા નીલમણી ગગન હોય. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવનયનમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ. એ કરુણા પામવા માટે પહેલાં તોફાન તો થોડું વેઠવું પડે, પણ આપણે કમભાગ આપણા છે કે ગુરુના ચરણોમાં વિશ્વાસ નથી, એટલે આપણે ક્યારેક ને ક્યારેક ડગી જઈએ છીએ. અને એમાં જો સ્થિર આપણે રહી જઈએ તો ગુરુ રૂપી વચનોનો અમૃત ભરી અને આખી વેલે વેલો આવતી જ હોય છે. ટકવાની જરૂર છે. તો જલારામ બાપાએ જે જલારામને કીધું, જલારામ બાપા નીકળ્યા. બાપુ, એનેથી બીજી વિશ્વાસની પરંપરા આપણે કઈ કરવી? હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું. આના આ તિથિઓ ઉપર અમે જો આ વાતો તમને નહીં કરીએ બાપુ, તો હમણાં જમીન છૂટા પડી જઈશું વાહ વાહ કરીને કે વાહ વાહ, જય હો જય હો જય હો. પણ રાતે ઊંઘ ના આવે એવા શબ્દો જો હૃદયમાં અથડાય, અને રાતે તમને જાણે બેઠા બેઠા કે સુતા સુતા ચિંતન મનન કરે કે વાત સાચી છે, તો અમારું બોલવું લેખે લાગે. નકર બાપુ, આ તમને આ પગે લાગો છો ને, એ ભાર અમારા માથે વધે. જો અમે તમને કંઈક પીરસી ના જેવી તો તમે તો અમારી થાળીઓ પીરસો છો, પણ તમારા મુક્તિ માટે, તમારા કલ્યાણ માટે આ આપણા પૂર્વજોએ જે કીધું છે એ અમે તમને પીરસી ના જેવી, તો એનો મતલબ શું? કહેવાનો મારો મતલબ એ છે કે જેને ભગવાને ગુરુજીના વચનો ઉપર ભગવાનને પણ પરસેવો છોડાવી દીધો, જલારામ બાપાએ. બાપુએ કીધું હતું કે બાપુ ગુરુવાણીમાં પણ એક એ પ્રસંગ છૂટી ગયો હતો બાપુ, કે ગુરુ પરંપરા કોને કહેવાય અને ગુરુના વચનોમાં એને વચનોમાં વિશ્વાસ કોને કહેવાય, એ જલારામ બાપા જેવો કોઈ જોટો ના મળે બાપુ. એના એક વચનોમાં એ જો નદીમાં ઉભા રહેતા હોય અને એ વચનો લઈને નીકળેલો જલારામ બાપો ભગવાનનો પરસેવો છોડાવી દે. ભગવાન કે હું દૂર નથી, એકવાર તું તારા ગુરુના વચનોમાં વિશ્વાસ કરી લે, વિશ્વાસ કરી લે. અને વિશ્વાસ કર્યો છે એટલે જ તે આપણે બધાની આન બાન શાન બાપુ હજારો કિલોમીટર સુધી ગયા, પણ આપણા પરિવારોની રાખી છે એ ગુરુના વચનોથી રાખી છે. એટલે નવી પેઢીને મારે એ કહેવાનું છે કે આપણા વડવાએ 1500 2,000 કિલોમીટરમાં ખેપ મારી, પણ એનો એક આશરો હતો કે મારો ગુરુ મારો ગુરુ મારો ગુરુ. એને ભગવાનની ખબર નથી, એને ભગવાનની કંઈ ખબર નથી, પણ ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ એને ક્યાંક પણ તકલીફ પડે તો ગુરુ મહારાજને યાદ કરે. ક્યાંય પણ એને એમ થાય કે રસ્તો ગુરુ મહારાજ કરશે. ભગવાનની ખબર નથી. અને આજે આટલે બધું આપણે પહોંચ્યા, એટલે નવી જનરેશનને, યુવાન પેઢીઓને, યુવાન બેન દીકરીને પણ મારી નમ્ર અપીલ છે કે બાપ, આ ગુરુનો ઉમરો છૂટે નહીં, ગુરુનો ઉમરો છૂટે નહીં. આનેથી પણ ખૂબ જ જાહો જલાલી ભગવાન આપશે, આનેથી ખૂબ જ મોટા ધંધા આપણા ફૂલા ફાલશે. પણ જે પરિવાર ગુરુના ઉમરેથી જો આળસ કરી અને મળી ગયો, તો એના સંતાનો બીજી ત્રીજી પેઢી હશે ને એનો ઉમરો નહીં જડે, ઉમરો જડશે નહીં, પછી તર્પણ નહીં થાય, પછી તો મોક્ષની વાત જ ક્યાં રહી? એટલે આપણો ઉમરો, આ ગુરુરૂપી ઉમરો છે, એ સચવાવો જોઈએ. અને આખા ઘરની ઇજ્જત ક્યાં છે? નળિયામાં છે, દિવાલોમાં છે. દિવાલો ઉપર રાસ રચેલું, આપણે જેટલું કરોડો રૂપિયાના બીજાને સારું દેખાડવા માટે રાસ રચેલું લાવી આપણે અને બંગલો શણગારવી જબરજસ્ત, તો એમાં આપણી ઇજ્જત છે? આપણા ઘડિયાઓ કહેતા કે એની ઇજ્જત એક ઝૂંપડાથી માંડી અને ખરબો રૂપિયાનો મહેલ હોય અને રાચ રીતિલા શણગાર્યો હોય, પણ એની ઇજ્જત એના ઉમરા ઉપર છે, એની ઇજ્જત એનો ઉમરો છે. બાકી બંગલાઓ મોટા મોટા, અહીંયા ચા પીનારું કોઈ નથી અને ઝૂંપડામાં પંગતો પડે છે. એનું કારણ કે એનો ઉમરો મજબૂત છે, અને ઉમરો એ ભજન છે. આખા શરીરની વેલ્યુ નથી. શરીર ગમે તેટલું રૂપાળું હોય બાપુ, પણ કોઈક જીવનમાં ભૂલ થઈ જાય, નાક જતું રહે એટલે વાર્તા પતી જાય. નાક જતું રહે અને તમે ગમે તેટલા સોળે શણગાર, તમે આમ હોનાથી લતપત લઈને બજારમાં નીકળો, પણ જો તમારી નાક વેલ્યુ ન હોય બાપુ, તો કેટલી વાળો એમ ના કે બાપુ ચા પીવો, તો જવાય દો ને કે. એટલે કીધું છે કે ગુરુ રૂપી, આ ગુરુ આ શીખવાડે છે આપણને, ગુરુ આ આપણને આપે છે કે વિશ્વાસ. વિશ્વાસ એ ઉમરો છે અને એક નાક છે.
અને ગુરુ મુખી વગરના તમે થઈ જાઓ તો તમારી ભગવાનના દરબારમાં કોઈ વેલ્યુ નથી. એટલે ગુરુજીના ચરણોમાં વિશ્વાસ. જલારામ બાપા દુકાનમાં નોકરી કરતા તેમના કાકાને ત્યાં બાપુ બે પતિ પત્ની, અને જલાને પર ગુરુજીની ગુરુજી ઉપર એટલો બધો વિશ્વાસ. જલારામ એને કીધું કે જલા નીકળ, તું ભગવાન મળશે તને, બસ. અને એટલો વિશ્વાસ. અને જલારામ તમે એના કાકાની દુકાનમાં નોકરી કરે, પણ એનો એવો ભાવ કે કોઈ સાધુ સંતો આવે ને તો એમાંથી આપી દે, બધા ડબ્બા જે પડેલા ચોખા આપી દે. અને ભંડારો પહેલાં તો ત્યાગીની ટીમો ફરતી, એટલે કોઈના ઘરે જમતા નહીં, એટલે આવું સીધું ગામમાંથી ભેગું કરી લાવે, અને ગામની આગળ વડ હોય ત્યાં એ બધા ચૂલા માટીના કરી અને એ રસોઈ પકાવે. જલારામની આજુબાજુના જે દુકાનવાળા હતા એને એમ થયું કે આ સાધુડાઓને બધાને આપ કરે છે, આ જલો ગુરુજી 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 કરી અને લઈ જાય, અને એમને ત્યાં તો આની દુકાન ઈર્ષા થવા લાગી. અને વાત એ સાચી, જ્યારે તમારું ભજન પાકે ને અને આજુબાજુવાળા ઈર્ષા કરે ને તો દુઃખ થવાની વાત નથી, અથવા એની સામું ધ્યાન ના આપતા સમજવાનું કે આપણું કંઈક પાકી રહ્યું છે, આપણું કંઈક સારું થઈ રહ્યું છે, એટલે આજુબાજુવાળા ઈર્ષા કરે છે. પણ આપણે કમભાગી જીવ એવા છીએ કે આપણે આપણી ગાડી ચલાવી અને કોક આપણેથી મોર જાય ને એટલે એની સામું નજર નાખીએ, એટલે આપણી ગાડી ભટકાય. તમે જોજો, કોઈ મોર જાય ને એટલે એની સ્પીડ એની મેથે વધવા માંડે કે આ કેવી રીતે આગળ જાય. એટલે રામ બાપ એ જાય તો જવા દે, પણ તું તારી ગાડી શું કામ અનબેલેન્સ કરે. પણ આપણો સ્વભાવ છે, એટલે ક્યાંક તારું સારું થતું હોય ને કોઈ ઈર્ષા કરે અથવા કોઈ એવા કટુ વાણે તો એને સામું ધ્યાન ના આપવું. આપણે અંદર રાજી થઈ અને ગુરુ મહારાજને યાદ કરવાના કે બાપ તારો હાથ મારા માથા ઉપર છે, કે આ બધાનું ધ્યાન મારી ઉપર છે. એટલે જલારામ બાપાને ત્યાં જ્યારે કરતા બધું આપતા સાધુ સંતોને, તો એમની આજુબાજુ દુકાનવાળા ઈર્ષા કરવા લાગ્યા કે આ એના કાકાની દુકાન બંધ કરાવશે, આ પેઢી બંધ કરાવશે, આ અને અહીંયા ગરાગી બહુ આવે, ગરાગી આવે એટલે એમને ઈર્ષા થાય. એટલે એને એમ કીધું કે આની દુકાન આ જલાને કાઢવા માટે શું કરવું. તો એમને એમ કીધું કે એના કાકાને જ્યારે આપ સાધુ સંતોને આપે ને અને એ બધું લઈને જાય, એટલે એના કાકાને કોઈએ ચાડી કરી કે આ તમે જે તમારા ભત્રીજાને લાયા છો એ તમારી દુકાન બંધ કરાવશે. તો કે કેમ? તો કે એ તો સમયસર દુકાન ખુલે છે, સમયસર આટલી દુકાન મારી સાચવે છે, આટલી ગ્રાહકી આવે. એમ નથી તો કે બધા જે સાધુ સંતો ફરેલા આવે છે બધા એને આ બધું તમારી દુકાનમાંથી આપી દે છે, આ ભંડારા કરાવરાવે છે તમારી દુકાનમાંથી. અને એના કાકાને ચોટલી ઊભી થઈ કે ઓહો આવું કરે છે, આ ક્યાં સુધી ચાલશે. તો કે ખાતરી કરવી પડશે. તો હાથો હાથ પકડવા માટે સાધુ સંતોની ત્યાગોની મંડળી આવી, અને જલારામ ભાઈએ જઈને સાધુએ કીધું કે અમારે ભંડારો કરવો છે, રસોઈ કરવી. અને જલારામ હતા એ કે લઈ જાઓ બાપા. એના ડબ્બામાંથી બધું કાઢી અને જલારામે એ પોટકલા બાંધી અને સાધુના માથે ચડાયા. અને સાધુને કે જાઓ બાપ, વડ નીચે બેસી અને ચૂલામાં ભંડારો કરો અને મારા ઠાકોરજીને થાળ ધરાવરાવો. ચાલો તો રાજી અડધા ડબ્બા ખાલી કરી દીધા, અડધા ડબ્બા. અને વેપારીઓને ખબર પડી કે હવે આ અડધું ખાલી થઈ ગયું, એટલે એક વેપારી જઈ એના કાકાને બોલાવીને લાયા. એ કે જોવો કે તમે હવે જલાની વાત, કારણ કે હવે ખાલી થઈ ગયું છે અને આપી દીધું છે, અને સાધુ ગયા, હવે પાછું તો આવશે નહીં. અને એટલું બધું આપેલું. અને વેપારીઓ ગયા અને એના કાકાને બોલાયા કે આ તમારો ચલો જોઈ લો કે આ સાધુઓ લઈને જાય આટલી મોટી રસોઈ બનાવવા માટે, આટલા સાધુની, અને આ ડબ્બા બધા આને ખાલી કરીને કે આ દુકાન તમારી આજ નહીં, આવું અઠવાડિયામાં 2-3 વાર કરે છે આ જલો તમારો. અને એના કાકાને ચોટલી ઊભી થઈ અને કાળ ઝાળ કે જલો ખીજાણીને આવીને દુકાનમાં ભર્યા અને ડબ્બા ખોલ્યા. એ જે ગુણ્યો હતી ઘઉંની ચોખાની અંતે, અને ગોળાના ડબ્બા ખોલ્યા તો બધું મસાલાથી માંડીને અનાજ સુધી બધું જેમ હતું એમનેમ જ હતું. વેપારીઓ કે આ થયું શું? આટલું બધું સાધુઓ લઈને ગયા અને આની અંદર તલ ભાર ઓછું નથી થયું. અને જલારામ એક બાજુ ખૂણામાં ઉભા ગુરુદેવનું નામ દેતા, હે ગુરુ મહારાજ આજ મારી લાજ રાખજે. આજે આ વેપારીઓ આવી અને મેં સાધુડાઓને આ દુકાનમાંથી આપ્યું છે જે મારો હક નથી, છતાંય સાધુના પ્રેમથી આપ્યું છે. હે ગુરુ મહારાજ, જો તારો ઠાકોરજી, મારો ઠાકોરજી નથી કીધું, ત્યાં મારા જલાએ એમ કીધું છે કે ગુરુ મહારાજ જો તારો ઠાકોરજી હોય ને તારા વચને હું નીકળ્યો હોય તો આજ મારી લાજ રાખી લેજે. એના કાકાએ ડબ્બા ખોલ્યા, એક ડબ્બામાંથી તલ ભાર ઓછું નતું થયું.
અને જોયું ને વેપારીઓ સામે નજર કરી કે તમે કહો છો કે જલાએ આપી દીધું, આ તો બધું એમનામ ભર્યું છે. અને જલાને એ ખૂણામાં બાપુ ગુરુના વચનો ઉપર વિશ્વાસ અને ભગવાનના નામ સાથે લઈ નાખી અને કબૂતરાની જેવડી જલો ફફડતો હતો કે ભગવાન આજ મારી લાજ રાખી લીજે, બાકી આ જલો હવે આ ઉમરો નહીં ચડે. અને લાજ રાખી અને એને કીધું, પત્નીને હાથમાં હાથ પકડીને કીધું કે હવે નીકળીએ આપણે, હવે આપણું અહીંયા કામ નથી, મારા ભગવાન મને બોલાવે છે. આજે ભગવાને લાજ રાખી લીધી છે મારા ભજનના નામની. અને જલારામ નીકળી ગયા અહીંયાથી. બધાએ કીધું કે તમે પાછા વળો. એના કાકાએ કીધું કે જલા, આ તો હું આમના ભરમામાં આવી ગયો હતો અને મેં તારી ઉપર આક્ષેપ કર્યો અને તે આપેલા દાનના ડબ્બા ખોલવાનો પ્રયત્ન કર્યો. જલા તું પાછો આવતો રે. પણ જલો કે હવે પાછો આવે એ બીજો, હવે તો મને મારો ભગવાન બોલાવે છે, મારો ભગવાન. વારે ઘડીએ પરીક્ષા ન કરવાની હોય. મારા ઠાકોરજીને મારા માટે અહીં આ ડબ્બા ભરવા આવવું પડ્યું, મારા માટે આ ઇજ્જત રાખવા માટે. હવે જલો કે પાછું ના અવાય. એ જેના ગુરુના વચનો ઉપર વિશ્વાસ હોય બાપ, ભગવાનને પરસેવો છોડાવે, ભગવાનને એની પત્ની ભગવાનને દાનમાં આપી દે. ગુરુનું વચન અને ગુરુનો વિશ્વાસ વાણીનો દાનમાં આપી દે અને ભગવાનને પરસેવો છૂટે. આ ગુરુ એકવાર તમે દિલથી ગુરુના ચરણોમાં એના વચનોમાં વિશ્વાસ, અને આ જલારામ બની ગયા. વિચાર કરો, જલારામ એક ગુરુના વિશ્વાસ. કઈ યુનિવર્સિટીમાં બે આત્માઓ ભણ્યા હતા, કયું સાહિત્ય જાણતા હતા, કયા વેદો ભણ્યા હતા, કયા પુરાણો વાંચ્યા હતા, કયા ધર્મ દર્શનો વાંચ્યા હશે એમને. એક જ બધાયનો સાર ધાયંતી યોગીનાભ્યમ ઓમકાર સંયુક્ત બિંદુ થાય. એક જ આપણા પામર જીવો માટે એક જ સૂત્ર છે, ગુરુના ચરણોમાં શ્રદ્ધા અને એના વચનોમાં વિશ્વાસ. આ બે વસ્તુ આ પામર જીવો માટે ગુરુ આધાર સ્તંભ છે. ગુરુ આધાર સ્તંભ, જેમ પત્નીઓ માટે પતિ આધાર સ્તંભ છે, એમ આ જીવ માટે પરમાત્માના ચરણો પાસે પહોંચવા માટે કોઈ આધાર સ્તંભ હોય તો એ ગુરુ છે. ગુરુ છે. કોઈ તર્ક વિતર્ક કર્યા વગર ગુરુજીના ચરણોમાં એના વચનોમાં વિશ્વાસ. અને જે પરંપરામાં જીવ નથી એને પરંપરામાં લાવવાનો પ્રયત્ન કરો. કોઈ વ્યમમાં ના રહેતા કે હવે મારા છોકરા મારું માનતા નથી, ભણી ગણીને મોટા થયા, બળદગાડામાંથી ગાડીઓમાં આવ્યા, હવે ગુરુમાં માનતા નથી, અમને ગુરુમાં રસ નથી, અમને ગુરુમાં બે હાથ જોડી મારું નમ્ર વિનંતી છે. સંપત્તિ ભેગી થયેલી આજ નહીં તો કાલે બીજી પેઢીમાં જતી રહેશે. બાકી જેની પેઢીમાં કર્મ નહીં થાય, જેની પેઢીમાં તર્પણ નહીં થાય, એની પેઢીનો કોઈ આતોપતો નહીં રહે, એને ગમે ત્યાં ગુસ્સો તો જડશે નહીં. એટલે ગુરુના ઉમરા હશે અને એ પરંપરા ચાલી આવતી છે તો બાપ ક્યાંક ને ક્યાંક કોઈક હગડ, આપણે ન કહેતા જંગલમાં બાપુ કોઈ ભૂલો થયો હોય, પડ્યો હોય, એની ખબર ના હોય, પણ એના હગડે જાય. હગડ એટલે એના પગલે ગોતીને જાય, આમ ગોતીને. વિચાર કરો, ચોરને પણ જો કૂતરા પગલા ગોતી લેતા હોય બાપુ, ચોરને જો એના પગલા હુંગી અને કૂતરા ગોતી લેતા હોય બાપુ, આ ગુરુની કંઠી વાળો આ જીવ ગમે ત્યાં જંગલોમાં પડ્યો હોય બાપ, કોઈને કોઈ ગોતી લેશે, કોઈને કોઈ ગોતી લેશે. આના ઉંમરેથી નીકળે છે, ગોતી લેશે. હગડે આવશે, કઈ મારો કોક ને કોક નીકળ્યો છે કંઠી વાળો. તમને ખબર નથી કે આનું મહત્વ શું છે, કયા મુખેથી આ વાણીને અમે તમારી આગળ પ્રસ્તુત કરવી. ગુરુનો મહિમા બાપ અમે આખી જિંદગી હૃદયો ફાડી નાખવી, પણ એના ચરણોનો મહિમા ખબર. કારણ કે વિરાટ સ્વરૂપના દર્શન તો મારા ગુરુના ઉમરેથી થાય છે. બાકી ગુરુ ન હોય તો આપણે શું કરીએ? અને આ બધા જ જીવો તમે જો, બધા જ જીવો ભગવાનને ખાલી ગુરુ એમ કહેતા હોય કે મને મારું સંતાન લાય, અને એ ગુરુને દક્ષિણા આપવા માટે અખિલ બ્રહ્માંડનો અધિપતિ કાળિયો ઠાકર સમુદ્રની સામે જો બાત ભરી લેતો હોય તો એના હૃદયમાં આપણને શીખવાડ્યું છે કે ગુરુનું મહત્વ શું છે. ભગવાન કે હું પણ મારા ગુરુના વચનો ઉપર સમુદ્રની સામે બાત ભરું છું, તો એને આપણને મહત્વ સમજાવ્યું છે કે ગુરુનું વચન શું છે. એટલે બાપ આવા પ્રસંગોએ ગુરુના ઉમરે બેસી, આવા સંતોની ઉમરે બેસી અને એની વાણીનું મનન કરો, મંથન કરો. તમે ખાલી માથું નમાઈ અને ચપટી ચોખા નાખીને નીકળી ના જશો. 5-10 મિનિટ અહીંયા બેસો. ભજન ના આવડે, કીર્તન ના આવડે, કે કોઈ જાપ ના આવડે, પણ છતાં અહીંયા 5 મિનિટ તમે બેસો. એની મેથે જમીનમાંથી ઉર્જા આવશે. એની મેથે આંખ બંધ કરી અને મનને શાંત રાખી અને આ ગુરુઓના ઉમરે બેસો. અને જ્યારે પણ આવો ત્યારે ફૂલને ને ફૂલની પાંખડી તમે આ ભંડારામાં ઉમેરતા રહેજો. આ ભંડારામાં
ઉમેરતા રહેજો. ખૂબ જ સમજવાની વાત છે. તમારી મુઠ્ઠી અનાજની કોઈ કિંમત નથી બાપ, પણ જેટલા દાણા અંદર હશે એ દાણા ભગવાન વ્યાજ સહિત, ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત તમારી ત્રીજી ચોથી પેઢીએ પૂરા કરશે. આ જમીન પણ તમે એક ઘઉંનો દાણો નાખો, કોઈએ ઘઉંની ઊંબી ગણી છે કેટલા દાણા હોય? અરે ડાંગરનું લોળિયો, એક ડાંગરનું બીજ નાખો અને એના લોળિયાને ગણ્યું છે? એક ડાંગરના લોળિયામાં 150 થી 200 દાણા હોય છે. એક દાણો ડાંગરનો નાખો અને એક ઘઉંની ઊંબી નાખો તો 75 થી 100 દાણા એક ઊંબીમાં હોય છે. જો ભગવાન જીવ, આપણે પામર જીવો, જો એક દાણો બાપુ નાખતા હોય જમીનમાં અને જમીન આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત 3 મહિનામાં આપતી હોય, તો મારો અખિલ બ્રહ્માંડના અધિપતિના દરબારમાં મારો ગુરુ કંઈક નામ અપાવરાવે તો એ કેટલું વ્યાજ સહિત આપશે? વિચાર કરી લો, કેટલું આપશે? એ પેઢીઓમાં ખૂટવા નહીં દે, પેઢીઓમાં ખૂટવા નહીં દે. આ અનાજનો મહિમા છે, આ દાનનો મહિમા છે. પણ ક્યાં? એટલે બાપ, આપણા જીવનના 2 ભાગ છે. 2 ભાગ યાદ રાખજો તમે. આપણા જીવનનો 60, 70, 80 વર્ષ ભગવાન આપણને 100 વર્ષ ના કરે, એની અંદરનો 10મો ભાગ, જો આયુષ્ય મોટું જોતું હોય ને આયુષ્ય લાંબુ જોતું હોય તો. આ રાષ્ટ્રના ઉંમરેથી વાત છે. આ ગુરુવરો જે આપણને બતાવી ગયા છે, એના જીવનને આપણે મૂલ્યવાન બનાવવું હોય અને એનું ઋણ આપણે ચૂકવવું હોય તો આપણા જીવનમાંથી 10મો ભાગ જીવનનો એ સેવામાં વાપરવો. અને ભગવાને જો આપણને આપ્યું હોય તો આપણો ધનનો જે ભાગ છે, ધનનો, એનો ધનનો ભાગ 10મો ભાગ એનું દાન કરવું. અને સારી જગ્યાએ આ 2 જીવનના જે સૂત્રો હશે, જેને દાન કરવાની જે હાથ ઘસાતા હશે, એની પેઢીઓમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે. અને જે પોતાના જીવનનો 10મો ભાગ જીવનનો એ સેવામાં વાપરશે તો એના જીવનમાં ક્યારેય તે અકાળે મૃત્યુ અને નાની વયે કોઈ પ્રયાણ નહીં કરી શકે. આ બહુ મહત્વની વાત છે. આજે આપણે કેવી કે આટલા ટૂંકા જીવનો થઈ ગયા છે. આજે આટલા બાપ દાદાઓ 200 વર્ષ જીવતા હતા તો એમ કહેતા હતા કે ભગવાન આનાથી ધરાતા નહોતા. અને આજે 60 વર્ષનો યુવાન, 60 વર્ષે તો યુવાની આવતી હતી અને યુવાન કે ભગવાન લઈ લે તો સારું, તો આપણને એમ થાય કે આને જીવન કેવું જીવ્યું છે તો 60 વર્ષમાં એમ કે ભગવાન લઈ લે. કેટલો ખદબદતો હશે આ પીડાથી. 60 વર્ષની ઉંમરમાં કે ભગવાન હવે લઈ લે તો સારું, લઈ લે તો. આવા જીવનની જરૂર શું છે આ પૃથ્વી ઉપર? આ કઈ સનાતન બચાવશે? એનું કારણ છે કે એના જીવનમાં ગુરુની ઉર્જા નથી, ગુરુના વચનોમાં વિશ્વાસ નથી. એટલે પોતાના જીવનમાં આયુષ્યનો 10મો ભાગ સેવામાં, ગુરુ ગાદીની સેવામાં પોતાના આયુષ્યનો 10મો ભાગ, અને પોતાની સંપત્તિ જે આપણે કમાઈએ છીએ એને 10મો ભાગ આપણા નાના છોકરાથી માંડી બધાના હાથે એને અર્પણ કરે ધર્મના ઉંમરે. એટલે તમારું જીવનનું ધન એ ધર્મના ઉંમરે ઘસાવવું જોઈએ. તાંબાનો લોટો કોઈ હોય એને આમ લીંબુ, ખાટી છાશ અને એવું બધું નાખીને કલાક સુધી આપણે ઘસીએ છીએ અને પછી અંદર કોઈને આપણે પાણી ભરીને આપીએ તાણ આપણને આનંદ થાય કે ઓહો કેવો સરસ તાંબાનો લોટો છે, પણ એને ઉપર કાટ આપણે ઘસવો પડે છે. એમ આપણા જીવનનું કમાયેલું ધન 10મો ભાગ એ ધર્મના ઉંમરે ગહાવવો જોઈએ. તો તમારી અંદર પડેલી લક્ષ્મી રાજી થશે, બાકી તો નહીં મેળ પડે. અને આપણા જીવન જે ભગવાને આપ્યા છે, આ શ્વાસ 70 વર્ષ 80 વર્ષ આથી, તો એ શ્વાસો ગણી અને ધર્મમાં વપરાવા જોઈએ. લાંબી ગાડીઓ લઈને ફરીએ આપણે બાપુ, અને વાહેલી 2 સીટ ખાલી હોય ને કોઈક માવડી જતી હોય ને રોડ ઉપર તો એને બેહવરાવાનું સાહસ રાખજો કે બા તું બેહી જા, બા તું બેહી જા. આપણા બાપ દાદા પહેલા ગાડા લઈને નીકળતા હતા ને, કારણ આપણા બાપ દાદા આવું કોઈક નીચે વટે માર્ગું જતો હોય ને માથે પોટલા હોય ને તો એ કહેતા હતા કે માડી બેહી જાવ ગાડામાં. આપણા બાપ દાદાએ ગાડામાં બેહરાયા છે આ ગામડેથી ઓલા ગામડે. અને આજના દીકરાઓ હવાની સ્પીડમાં ગાડી લઈને નીકળે, પણ આવો કોઈક ફકીર નીકળતો હોય, કોઈક એવી માવડી નીકળતી હોય ને તો ગાડી ઊભી રાખજો બાપ અને કહેજો બાપ બેહી જા માવડી, અને એની અંદર પાણીની બોટલ એને પાજો. નરા રમ હાલ્યા ના જતા, કારણ કે જે આપણે ભોગવી રહ્યા છીએ એ આપણા બાપ દાદાએ જે મહેનત કરી છે ને અને આ પુણ્યના ભંડારો ભર્યા છે, એટલે આપણે આ ભોગવી એકવી છે. નવી પેઢીને જો સુખી કરવા માગતા હોય તો આપણે પણ આવું કંઈક કરજો. એટલે આ તિથિઓ છે, આ તિથિઓના દિવસે આ યાદ કરાવાય, બાકી તો ક્યાં કહેશું. પાનના ગલ્લે બેઠા બેઠા વાતો થશે, થિયેટરમાં વાતો મળશે આપણને, એ તો નહીં મળે. ક્લબોમાં આ વાત નહીં થાય.
આ બધી વાતો તરવાની તો આ મારા ગુરુદેવના ઉંમરે થાય, એના જહાજમાં બેઠા હોય એટલે આ બધી વાતો થાય છે. એટલે બાપ, તમારી આગળ એક સાધુ તરીકે સભાનતાથી મારી એક નમ્ર અપીલ છે કે આ ઉંમરો છોડતા નહીં, કારણ કે બહુ મોટી વિરાસત છે. કારણ કે મોટા ઘરના છોકરાઓ જાણે પરિચય આપે ને બાપુ, તારા છાતી ખુલાઈને આપે, ફલાણા ભાઈ, તો કે ફલાણા ભાઈનો દીકરો છે. એક મુખીના દીકરાના એના દીકરાના આમ છાતી હમણાંથી ના હોય પરિચય આપતા. એક ખાલી દારોગા હોય, કોઈ પીઆઈ હોય, કોઈ પોલીસમાં નોકરી કરતો એનો છોકરો એમ કે મારા બાપા પોલીસમાં છે, કોઈ કે મારા બાપા પીઆઈ છે, અને કોઈ કે મિનિસ્ટર છે મારા બાપાના. જો એના છોકરાના એની છાતી ના ફોલાતી હોય તો આપણો અખિલ બ્રહ્માંડનો અધિપતિને હલાવી નાખે, એને પરસેવા છોડાવી નાખે એવો આપણો બાપ આ ગુરુદેવ છે. તો એનો પરિચય આપતા તો આપણને કેવી છાતી ફૂલે, હા, કેવી છાતી ફૂલે આપણી બાપ. એટલે આ વારસાને ક્યાંય પણ લૂણો ના લાગે. આજનું મારું કહેવાનો મતલબ એ જ છે કે બાપ, આપણા ઘરને ક્યાંય પણ લૂણો ના લાગે એવું તમે બધા જ આવતી પેઢીને સાનિધ્ય પ્રાપ્ત થાય અને ગુરુમુખી બને. દરેકના ગળામાં ગુરુની કંઠી હોય અને દરેકના જીવને ગુરુ પ્રત્યેની ફરજ જો આપણે પેઢી દર પેઢી જો આપણા ઉમરા સુરક્ષિત, ધન અને સંપત્તિથી સુરક્ષિત રાખવાની વાતો ના કરતા બાપ. એ તો જો તમારું ધન અને તમારી સુરક્ષા જો તમે ધર્મનો ઉમરો ન સાચવો તો એ જ દીકરાઓ ક્લબોમાં પૈસા ઉડાડશે બેફામ, એ જ દીકરીઓ અવળા માર્ગે જશે. ત્યારે ચોરાયા ઉપર આવશો, જગ્યા નહીં મળે જમીનમાં હમાવાની એવી વાતો કાને પડશે. આતડે ગાંઠિયો બાંધીને જે ભેગું કર્યું એ ચોક છડે ચોક ઉપર તમારી ધજાગરા ઉડાડશે તમારા સંતાનો. જો તમે આ ધ્યાન ન રાખ્યું તો બાપ એ દિવસો ના આવે. એટલે આપણો અમરો બાપ ગુરુના નામથી મજબૂત રાખજો બાપ, મજબૂત રાખજો. નકર ત્યારે આપણને જમીન જગ્યા આપે નહીં, આપે જગ્યા હમાવાનું મન થઈ છે પણ જગ્યા નહીં આપે. એમ કહેશે કે હું તુષ્કામ તારું પાપ હું મારા માથે લઉં બાપુ. હા, તને ખૂબ જ સમય આપ્યો તો, આટલી જિંદગી તને આપી હતી અને હવે તું માથા પછાડાશ કે મને જમીન જગ્યા આપી દે તો સારું, હવે કોઈનું સંભળાતું નથી આટલું બધું છે. એટલે બાપ બે હાથ જોડી અને ત્રીજું મારશું બધાના ચરણોમાં કે બાપ આ ગુરુ રૂપી આપણો ઉમરો મજબૂત રહે, આ પરંપરા રૂપી આપણો ઉમરો મજબૂત રહે. એ દરેક એ રીતે કરજો બાપ. અને આપણે આજે ભેગા થયા છીએ, હવે આવતી ઓલીમાં ગમે ત્યાં પણ આવા હોય તો ને યુવાનો હોવા જોઈએ, યુવાનો કારણ કે આપણે બધાનો આધાર સ્તંભ હવે યુવાનો છે. યુવાનો, દીકરાઓને રજા પડાવજો. તમે દીકરાઓને કહેજો કે 2 કલાક પછી જજે, બપોર પછી. ફેક્ટરી જો લાંબો એના દીકરાના એ ફેક્ટરીને ધંધો ચલાવો હોય તો તમે એને 1-2 કલાક આ જગ્યા ઉપર લાવી અને આ વચનો ગુરુની વાણીઓને એને સંભળાવજો. તો પછી એના છોકરાને કહેશે કે હવે હાથો થા એમ. નરા આપણા આવાથી નહીં બચ્યા. આ ભારત દેશનું કંભાય છે કે 70 વર્ષનો માણસ યોગ કરે એનાથી રાજી થવાની જરૂર નથી. આ ભારત દેશની અંદર યુવાન 20 વર્ષનો યુવાન જાણે યોગ કરે તો આપણને એમ થાય કે હવે રાષ્ટ્રને ઊની આંચ નહીં આવે. બાકી 70 વર્ષનો માણસ યોગ કરે અને એની સંખ્યા આપણે જોઈ અને કોઈ એવું પ્રસ્થાપિત કરતું હોય કે મોટામાં મોટું યોગ કરીએ છીએ, મોટા મોટી નહીં, એ તો ક્યાંક ને ક્યાંક કંપની ચાલે છે. પણ ભારત દેશનો યુવાન યોગ કરતો હોય ત્યારે આપણે છાતી ફૂલે કે હવે બેન દીકરીનું કોઈ વાળ વાંકો નહીં કરીએ. કે 20 વર્ષનો યુવાન યોગ કરે. અમે સાધુઓ એ ચાહીએ છીએ કે અમારી દિવાલો કેવી રીતે મજબૂત થાય, તો આ બધું સુરક્ષિત રહેશે. જો આ જમીનમાં જે ધરબાઈ ગયા છે ને એને એમ થશે કે ના અમારી ઉપર અમારી પાછળ કોઈક મહેનત કરે છે બાપુ, નકર તો શું આપણને એમ થાય કે ભાઈ શું થશે એમ. એટલે યુવાનો ઉપર અમારું વધારે છે. એટલે માવડીઓને બેન દીકરીઓને બાપને બધાને કે આપણી સંપત્તિ જે ભેગી કરી છે ને સાચવી હોય અને ધર્મનો મજબૂત રાખવો હોય, ઉમરા મજબૂત રાખવો, યુવાન પેઢીને મંદિરોમાં, તમારી યુવાન પેઢીને ધાર્મિક બનાવો તમે. બાકી તમે અહીં રહેશો અને છોકરાઓ ગમે ત્યાં વિખેરી છે તો બાપુ દિવાલ હારે માથા પછાડ્યા વગર કશું. ઘણા એવા પરિવારો જોયા છે મેં, એના બાપ દાદા એટલા બધા ધાર્મિક હોય, આપણને એમ થાય કે આના ઘરમાં થાય કેમ, બનવું જ ના જોઈએ. પણ ત્યાં આપણે એનું સંશોધન કરીએ છીએ ને તો આપણને ખબર પડે કે અહીંથી હાકળ તૂટી જાય છે, હાકળ તૂટી ગઈ છે અહીંથી. એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અનુભવ છે અમને સંસારમાં આવા કે જેના બાપ દાદા આટલું બધું દાન, આટલું બધું ધર્મ, આટલું અને એના ઘરમાં આવી પરિસ્થિતિ કેમ નિર્માણ થાય. પણ જાણે શાંત હૃદયથી આપણે એ સંશોધન કરી આપણે પગથિયા પાછા હલવાનું ચાલુ કરીએ ને આપણે, એટલે ખબર પડે કે અહીંથી આ પગથિયું ચૂકી ગયા. અહીંથી ગુરુની મણા, અહીંથી ગુરુનું માળા અને ગુરુનો પટ્ટો અને ગુરુનું આપણું લાયસન્સ અહીંથી પૂરું થઈ ગયું છે. એટલે આ પેઢી આવું આપણે કેવી ને લાયસન્સ રિન્યુ કરાવો, 20 વર્ષ 30 વર્ષ ત્યાં રિન્યુ કરાવો, એમાં ગુરુની લાયસન્સ છે ને બાપુ પેઢીએ રિન્યુ કરાવવું પડે બાપુ.
એટલે રિન્યુ કરાવવાનો દિવસ છે આ તિથિ ઉજવવા નહીં, આ નિર્માણ કર્યું છે ને એનું નિર્માણ આ નિર્માણ જ રાખવાનું છે. મોટા યોગ પુરુષો ક્યારેય છોડીને જતા જ નથી, એની ચેતનાઓ કામ કરે ને આ તિથિએ જગાડવાનું કામ કરે. એટલે તો આ બાવલિયાઓ આટલું બધું ભેગું કરે છે, એની પબ્લિસિટી માટે નહીં. એને ગુંજામાં કાર્ડ નથી કે હું આટલો મોટો મહંત છું. શું કામ આ ભેગું કરે છે? કેમ યાદ કરે છે બધાને ગુરુઓની તિથિઓમાં? એને ખબર છે કે આ ઉમરો મારો મજબૂત રહે. એટલે કરબદ્ધ મારી પ્રાર્થના છે કે બાપ, આજે આપણે બધા જે ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય તો અર્થ તો બાપુ એ તો આખું ગમે જેટલું હાલ્યા જેવી ચૈતન્ય, એનું નામનો પ્રભાવની અને નામના ગુણની, પછી તો એ શરીર સુધી અથવા એના જીવન સુધી પહોંચવાનું આપણું ગજું નથી. નામ જ એવું છે ને ચૈતન્ય. એ જ ખાલી તમે સમજો ને, આ શરીરની અંદર જે પડ્યો છે ને ચૈતન્ય આત્મા, એને પામવા માટે. પણ આધ્યાત્મિકનો હું તમને આ વાત એટલે કરું છું કે આધ્યાત્મિક વસ્તુ પચાવવા માટે પહેલાં આપણી હોજરી તો મજબૂત હોવી જોઈએ ને. એની ના હોય અને હું તમને ગમે તેટલી વાતો કરું. એટલે ગુરુ રૂપી આપણને જે આ ઉમરો મળ્યો છે એનું ઋણ ચૂકવવા માગતા હોય આપણે, તો આપણા જીવનમાં એના ચરણોમાં વિશ્વાસ, એના વચનોમાં વિશ્વાસ, પછી તો એની મેથે આધ્યાત્મિક જીવન ચાલુ જ થાય છે. ભાગવતનો અર્થ બાપુ એટલો જ છે, જો સમજી જઈએ ને આપણે. ભ એટલે ભજન, ભ એટલે ભજન, ગ એટલે જ્ઞાન. ભજન કરો એટલે જ્ઞાન ઉત્પન્ન થાય જ. તે તમે ગમે તે હાથમાં લો ભગત. તમે આ નરસિંહ મહેતા ક્યાં ભણ્યા હતા? કઈ યુનિવર્સિટીમાં ભણ્યા હતા? પણ છતાંય તે એના પદો ઉપર પીએચડી થાય છે. મતલબ ભજન કરો તમે એટલે જ્ઞાન. ભ ગ વધ જ્ઞાન આવે એટલે તરત તમે એનું વ્રત કરશો, ટેક લેશો કે આજ કરવાનું. અને છેલ્લે ત આવે છે, તપ. આટલું ખાલી જે જીવનમાં સમજી જાય, ભાગવતનો અર્થ આટલો જ થાય છે. જીવનમાં ભાગવત પાસે પહોંચવું હોય તો ભ એટલે ભજન, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગી. જ્ઞાન આવે, જેમ અમને દીદી કહેતા હતા કે જ્ઞાન આવે એટલે તમને ખબર પડી જ જાય કે આ વસ્તુ મારી છે કે આ વસ્તુ નથી. વૈરાગ આવે, ટૂંકમાં વૈરાગ ખબર પડવા માંડે એટલે તમે આમ લિપ્ત થતા જાઓ. અને વૈરાગ ને બધું આવે એટલે ઓટોમેટિકલી જીવ તપ કરવા માંડે. અને તપ કરવા માંડે એટલે સીધા ગુરુના દરવાજા, આશીર્વાદ રૂપી દરવાજો ખુલે ને ખુલે. એની દરવાજો ખુલ્યો તો અખિલ બ્રહ્માંડ અધિપતિ છત્રભૂત ધારી એના ઉમરેથી પ્રકાશ આવે ને આવે. એટલે બાપ, આજે મારી વાણીને વિરામ આપ્યા પહેલાં તમારી પાસે, બધાની પાસે એક સાધુ તરીકે તમે ખૂબ ભાગશાળી છો કે આવો સાધુ મોહનદાસ બાપુ આપણને મળ્યા છે. બોલાય અહીં નહીં તો તાન નહીં તો તાન. હા, અને આ જ ચિંતા, હું જાણે આવું ત્યારે આ જ ચિંતા કરતો બાપુ અહીં જવું છે. મને એમ થાય ધન્ય છે આ સાધુનું. આજે આવે તો બાપુ કે મારા અહીંયા જવાનું છે, સેવકો મારા અહીં છે, મારા સેવકો અહીં છે. મારા વિચાર કરો, ગુરુએ જે બનાવીને ગયા છે એની કંઠી તો શી ખબર, મારો રામ જાણે કોની, પણ એના ગુરુ ના, મારા ગુરુએ અહીં આજે અહીં જવું છે. અને એવી ચિંતા કરે, જ્યારે જોવું તો 500 વાર મારી આગળ એ શબ્દ વાપર્યો છે કે હે બાપુ મારા ગુરુ બધે આવું બધું કરીને ગયા, પણ આટલી વચ્ચે મોટી ખાઈ પડી ગઈ છે. આટલી મોટી ખાઈ પૂરવી છે મારે, આટલી મોટી ખાઈ પડી ગઈ છે મારા આ નવી પેઢીને. અને આટલી મોટી, એટલે આ ચિંતા ક્યારેય મારી પાસે બીજો પ્રશ્ન કે ક્યાંય બીજી વાત નથી કરી. બાપુ કેટલું દોડીશ, કેટલું આ તો એવી ચિંતા કરતા હતા બાપુ, ભાગ પાડી દેવા છે. એક આમ ફરે ને એક આમ ફરે. મેં કીધું તારે મને એમ આનંદ થાય, મેં કીધું બધા એના ઉંમરે એક આવો સાધુ હોવો જોઈએ. બધા એના ઉંમરે આટલી બધી ચિંતા કરે. કેવી ચિંતા! મને ક્યારેય બીજી વાત નથી કરી કે બાપુ અહીં ફરવા જેવી, બાપુ અહીં જેવી. જાણે આવે તાણે આ ચિંતા કરે. બાપુ અહીં ઠેઠ રહે છે, અહીં ઠેઠ રહે. આ ઓલા ગોવા ક્યાં વાતો કરે. બાપુ આજ મારી સાથે પાસ હું મારે ત્યાં જવાનું. એ કે એટલા બધા શિષ્યો મારા ગુરુના આમ તેને આટલી પરંપરા. અને બાપુ આટલી મોટી ખાય, એને તો ખાય એટલે મને એમ લાગે જાણે હિમાલય અંદર જતો રહ્યો એવી મોટી ખાય. પણ બાપુ ચિંતાનો વિષય નથી. રૂડી રૂપાળી આ ગુરુ મહારાજે જે પરંપરા આપી છે, બધાના ઉંમરે આજ નહીં તો કાલે તે જવાનું મેળો પડશે. બાકી નકર બધા ભેગા થઈને અહીં આવશે. જો ભજન આપણે દર્શીઓના ગુરુદેવોની ખૂબ મોટી કૃપા છે. પણ બે હાથ જોડી અને પ્રાર્થના બાપ કે જે આપણી ચિંતા કરતો હોય એ સાધુની આપણે પણ ચિંતા કરવી.
જે ચિંતા આવા જીવોની કરતો હોય તો એ સાધુની આપણે ચિંતા કરવી. એટલે ક્યારેક છે ને આ ભગવાને ફોન આપ્યા છે 25-50 હજારના, એના આ જગ્યાઓના જે મહંતો હોય અને જગ્યાઓ સાધુ આપણી હાટું ચિંતા કરતો હોય તેને ફોન કરજો કે બાપુ હરિહર, બાપુ હરિહર, આટલું તો બોલજો. બાકી નકર એ અડધો કલાક સુધી ગમે ત્યાં બેઠા બેઠા નરા હટાકા મારતા હોય, કદડ પદડ તો એ મોબાઈલમાંથી કોકદાડ આ ગુરુજનોની ગાદી ઉપર બેઠેલા સાધુને ક્યારેક હરિહર તો કહેજો. બાપ એ તમારું રિચાર્જ ખૂટવા નહીં દે, એ ઉપરવાળો રિચાર્જ નહીં ખૂટવા દે. નકર જો રિચાર્જ પતી ગયું તો આ ઇન્સ્ટ્રુમેન્ટ 25,000નું હોય કે 2 લાખનું હોય કોઈ કામનું નથી. એમાં જીવનરૂપી ઇન્સ્ટ્રુમેન્ટમાં આ હરિહર બોલી અને રિચાર્જ કરાવતા રહેજો બાપ, તો આ ફોન લાગશે, નકર ટાવરો તૂટી જશે બાપ. હા, આ પછી ન કહેતા કે આ મોભારે ચડ્યો, મોભારે એટલે મોભારે કેમ ચડ્યો? તો કે ટાવર પકડાતું નથી. એટલે હતું તા લગી તે ફોન ના કર્યો ને હવે ટાવર જાણે છૂટી ગયા ત્યારે હવે તું ફોન કર્યો. એટલે આપણા જીવનમાં આવું ના થાય. જ્યાં સુધી ચાર્જિંગ છે ત્યાં સુધી બરાબર ભગવાન રિચાર્જ કરશે. એટલે સમયને ધ્યાનમાં રાખી હું મારી વાણીને વિરામ આપું છું. બાપ આપ સૌ અહીં પધાર્યા, આ પ્રસંગે પધાર્યા, આવી જ નાળી પધારતા રહેજો. બધાના જીવનમાં ખૂબ જ ગુરુજી મહારાજ કૃપા કરે, તંદુરસ્તી બેકરાર રાખે, પોતાની આવતી પેઢી ઉપર કૃપા કરે અને દરેક જીવો દરેક શરીરો તંદુરસ્ત રહે, ભગવાનનું ભજન કરે, પોતાની સંપત્તિમાં દિવસે ને દિવસે વધારો થતો જાય. ગમે ત્યાં પોતાની અસ્તિત્વ જે ટકાવવાની જે આપણી હોડ છે એમાં પણ આપણને ગુરુ મહારાજો મદદ કરે અને અસ્તિત્વની લડાઈ લડતા દરેક પરિવારો મજબૂત થાય અને ઘણા તોફાનો ના માન્યા હોય, ના દેખાતા હોય, હે પરમ કૃપાળુ પરમાત્મા ગુરુવરના ચરણોમાં મારી પ્રાર્થના છે એવા તોફાનોને અમને તું દેખાવા ન દેતો અને ગમે ત્યાંથી હાથ રાખી અને જેમ પ્રજાપતિઓ જે આપણો કુભાર છે માટલાને નીચે હાથ રાખીને ઉપર ઠબક 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 કરી અને ઘાટ આપે છે. અને એ ભગવાન તારા નિભાડા, સંસારરૂપી નિભાડામાંથી તું અમને હેમ ખેમ પકાઈ અને આ માટીનું માટલું તું અમને બહાર પાડજે કે જેની અંદર ઠંડુ પાણી હજારો જીવો પીવે. એવી ગુરુવરના ચરણોમાં મારી પ્રાર્થના છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ બધાને સાધુવાદ છે કે તમે આ તિથિઓના સાક્ષી બનો છો અને આ ઉંમરે આવો છો. આ ઉંમરો ધર્મના રૂપે મજબૂત રહે એવી બધાને ખૂબ મારી શુભકામના છે, ખૂબ સાધુ કામના છે મારી. ગુરુવરના ચરણોમાં પણ જે ચેતનાઓ એ કામ કરે છે એના ચરણોમાં પણ મારી પ્રાર્થના છે કે બાપ કે આવું ને આવું લીલું છમ અમારી વાડીઓ રાખજે. ક્યાંક ભૂલ થતી હોય તો બાપ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય એવું સમજીને કાલાવાલા અમે કરશું તારા, પણ સદૈવ અમારી ઉપર અમિત દ્રષ્ટિ રાખજે એવી જ આપણે ગુરુવરના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને મોહનદાસ બાપુને પણ આપણે કહેવી કે બાપ કદાચ ફોન ના થઈ કે રિચાર્જ અમારું ના ખૂટવા દેતો આજ નહીં તો કાલે અઠવાડિયા પછી ફોન કરીશું અમે, પણ તારો ઉમરો અમે નહીં છોડીએ બાપ. એવું તમે પણ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ અને જેમ બાપ દીકરા ઉપર પ્રેમ રાખે એવડી તમે આટલી મોટી ગાદીના વારસદાર છો અને આટલું બધું તમારું અમારું ગુજુ તો કદાચ 5, 10, 15, 20, 50 પૂરું થઈ જાય, પણ તમારું ગુજુ તો એટલી મોટી સંપત્તિથી ભર્યું છે બાપ, એટલા મોટા આશીર્વાદથી ભર્યું છે. અને એમાં કંજૂસાઈ ના કરતા અમારી ઉપર વહેવરાવરા કરજો, આશીર્વાદ આપ્યા કરજો. કારણ કે મોટી વિરાસતનો ધણી છે અને મોટી વિરાસતનો ધણીના ગુંજા પણ મોટા હોય તો બાપ કંજૂસાઈ ના કરતા તમે અમારી ઉપર સદૈવ આશીર્વાદ વરસાયા કરજો બાપ. હવે પામર જીવો છીએ, તારા ચરણોમાં આવ્યા છીએ અને હવે આ જહાજ પૂરું પાડવામાં મોટો કર્ણધાર હોય તો નામ પણ મોહન છે, મારો મોહન છે બાપ. એટલે સદૈવ તમે અમારી ઉપર કૃપા વરસાવજો જેથી અમને આ ઉમરાનો લાભ મળે, અમારી પેઢીઓ ક્યાંક છૂટી ન જાય બાપ. એટલે સદૈવ તે એટલે એમના ચરણોમાં પણ નતમસ્તક દંડવત કરી છે અને આજની વાણીને હું વિરામ આપું છું. ક્યાંક પણ હે ભગવાન કોઈ શબ્દોમાં ભૂલ થઈ હોય, કોઈ વ્યાકરણ રૂપી શબ્દોમાં ભૂલ થઈ હોય, કોઈ અપભ્રંશ થયો હોય તો પરમ કૃપાળુ પરમાત્માની ચેતનાના ચરણોમાં હું પણ પ્રાર્થના કરું છું કે બાપ આ પામર જીવો છીએ, ચર્મની જીભ બનેલી છે, ક્યાંક પણ વ્યાકરણ રૂપી શબ્દોમાં ભૂલ થઈ ગઈ હોય તો બાબા ક્ષમા કરજે અને અમારી વાણીને હૃદય સુધી પહોંચે એવું અમારી સુધી ભજન કરાવરાવજે બાપ. એના ચરણોમાં નતમસ્તક દંડવત પ્રણામ છે. મોહનદાસ બાપુના ચરણોમાં નતમસ્તક દંડવત પ્રણામ છે. એની ચેતનાઓ જે છે એ ચેતનાઓને પણ સૂક્ષ્મ અને વિરાટ ચેતનાઓના ચરણોમાં પણ સાક્ષાત દંડવત પ્રણામ છે. હું મારી વાણીને વિરામ આપું છું. હરિહર જય હો. જરણેશ્વર મહાદેવ કી, રામદેવ પીર મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે પેટમાં ડખો ચાલુ થઈ ગયો હોય એટલે
બહુ સમય નહીં લઉં, પણ આજે પરમ પૂજ્ય ચેતન સ્વરૂપ મહારાજની વનમી તિથિ છે. અને આજે સવારના જ હું 3:30 વાગ્યા પછી થોડોક સૂતો છું. 3:30 વાગ્યા પછી મહેશભાઈ મારાથી વિખૂટા પડ્યા. બધા આશ્રમમાં સૂતેલા હતા. મહાપુરુષની સમાધિ આગળ સવારના 3:30 વાગે ઊભો રહ્યો. અને એ સમાધિ આગળ સવારના 3:30 વાગે ઊભો રહ્યો ત્યારે 51 વનની પ્રસાદી સંસારમાં પરિવાર હોય, મિત્ર હોય, ભાઈ હોય, પતિ હોય, પત્ની હોય, બધા જગતમાં કોઈ પણ હોય એના કને માંગીને પછી આપે. માંગ્યા વગર કે ને માએ ધાવણ નથી ખવડાવતી. તો સંસારમાં કોઈ પણ વસ્તુની જરૂર પડે ને તો એ માંગવું પડે, અને માંગીને પછી આપે. તો સવારના 3:30 વાગે આ 51ની મેં પ્રસાદી માંગી ત્યારે ચેતન સ્વરૂપ મહારાજે કીધું કે માંગ્યાથી પહેલા મેં તને 7 દિવસ પ્રસાદી દઈ દીધી. 7 દાન યજ્ઞ શિબિર જે 7 દિવસ અહીં આપણે બધાએ જે સાંભળી ખૂબ આનંદ આવ્યો. ભક્તિમાં જે ગુરુજનોએ, હું ભક્તિમાને બહુ ઓળખતો પણ ન હતો. આજથી લગભગ 17-18 વર્ષ પહેલાં બચુ ભગત જોડે એક વખત મારી એમની સાથે મુલાકાત થઈ હતી. ત્યારે મેં એમને લોટ બાંધતા જોયા હતા. સત્ય કહું, 6-7 દિવસમાં ગોત્યા મેં એને ક્યાં મળ્યો હતો ને કઈ સ્થિતિમાં એને મળ્યો હતો એમની ત્યારે એક વખત. અને એના પછી 18 વર્ષ પછી ખૂબ મને આનંદ આવ્યો. તો ભક્તિમાના ચરણમાં આ સમાધિનો એક સાધુ આપને દંડવત પ્રણામ કરે છે. પૂજ્ય યોગેશદાસજી મહારાજ આજે હમણાં બાપુએ પ્રવચનમાં વાત કરીને તો હરિયર સંપ્રદાયની વિરાસત બહુ મોટી છે અને વિરાસતમાં સાધુ બહુ ઓછા છે. પીરસવાનું બહુ છે, પીરસનારા બહુ ઓછા છે, લેનાર બહુ છે. ગુરુજનોને હું ખૂબ પ્રાર્થના કરતો કે આમ બહુ મોટી ખાઈ પડી છે. આ ખાઈ પૂરવા માટે મને એવી પવિત્ર ચેતનાઓ આપો. તો આજથી 12 મહિના પહેલાં વાંઢાઈ ઈશ્વર આશ્રમની અંદર ઈશ્વર આશ્રમની ડેલીએ મને યોગેશદાસજી મહારાજ આપ્યા. એમાં મને ખૂબ સંતોષ થયો. અને એ આપ્યા પછી મેં વિચાર્યું કે આ બાવો આ કોમોડને દેશે શું એમ. એ મેં ચિંતન કર્યું કે આ કોમ બધી એ તો ભૂખી પણ આ બાવામાં માલ એ શું એમ ચિંતન કર્યું. તો ચિંતનમાં દેખાણું કે બાવો એ માલવાળો આવો ખાલી ખપ નથી. એટલે ત્યાં મને એક પાસાનો સંતોષ, એટલે એક પાંખ મળી. પણ એક પાંખે તો ઉડાય નહીં ને, ઉડવું તો પાંખ 2 પાંખોની જરૂર પડે. અહીં ચેતન સ્વરૂપ મહારાજની આ નિશ્રામાં મને માતાજી મળ્યા. એમાંય મેં વિચાર્યું આની વળી આમાં માલ કેટલો હોય. વિચાર્યા વગર પગ ભરાય એમાં એ કેટલો માલ. હાવ હળાવા આપણી ભાષામાં કહું ને, મેં વિચાર્યું કે આ છોરી માલવાળી કે હાવ ખાલી. પણ જેમ
યોગેશદાસજીને વાંચવા માટે, એમને સમજવા માટે, એમને જાણવા માટે 7 દિવસનું ત્યાં પણ વાંઢાએ મને આસન આપ્યું હતું. અને અહીં માતાજીને વાંચવા માટે અહીં પણ મને 7 દિવસનું આસન મળ્યું. એટલે આપને હાથથી ભરોભર આ 2 પાંખોને વાંચવાનો મળ્યો. એક વાંઢાઈની અંદર 7 દિવસ ખૂબ ઢંઢોળ્યું અને ખૂબ મનન કર્યું તો એમ થયું કે આ પીંડને પકાવશે યોગેશદાસજી મહારાજ. અને અહીં 7 દિવસ આપણે જ્ઞાન સત્ર ચાલ્યું તો એમ લાગ્યું કે ભક્તિમાં છે ને એ આત્માને પકાવશે. અને આપણે પિંડ અને આત્મા બેયને પકાવવાનો માલ જડી ગયો એટલે લગભગ ખાડો પૂરવામાં વાંધો આવશે નહીં આવે. વાંઢાએ જ વાત કરી હતી તો બીજવાળા મને મળ્યા હતા અને એમને મને પ્રશ્ન પૂછ્યો કે આવો તમને ગુરુ સાનિધ્યની અંદર તમને એવું કયો પ્રસંગ યાદ છે જે આજ દિવસ સુધી ભૂલાતો નથી? મેં પૂછ્યું હતું ત્યારે મેં બાપુ પણ હતા ત્યારે મેં પ્રસંગ યાદ કર્યો. આજથી 17-18 વર્ષ કદાચ થઈ ગયા હશે. આજે જ ચેતન સ્વરૂપ મહારાજની પૂજા કરી પરિવાર, એ જ પરિવારના અર્જણ બાપા, એ અર્જણ બાપાનું શરીર શાંત થઈ ગયું. બાપુ રાતના 2:30 વાગતા હતા અને 2:30 વાગ્યા તે ગુરુજી આવીને મારો રૂમનો દરવાજો ખખડાવીને મને કહે કે ઓધવરામ મહારાજની સમાધિના જાળિયા ખોલો. તો મેં તરત જ નાનું ઘડિયાળ સવારના આપણે જગાડે ને એ ઘડિયાળ રાખ્યું. મેં લીધું તે બાપુ એમ કીધું કે આ અંધારૂપી ઘડિયાળમાં તે તને ભરોસો નથી, તે આ ડબલું લેવું પડ્યું. બાપુએ મને ટકોર બી કરી દીધી. એટલે બાપુએ એમ કીધું કે હું રોજ તને જગાડીશ, આ ઘડિયાળની જરૂર નથી. આવો ઠાણ્યો હતો મેં છે. અને એ ગુરુજી હજી તો 3:30 વાગેલા ને સમાધિના જાળિયા પર એ કેવું અર્જણ બાપુ આવ્યા ને દર્શન કરવા. ગુરુજીનો આદેશ એટલે પાલન કરવું જોઈએ. અને મેં સવારના લગભગ 3:30 વાગે સમાધિ મંદિરો ખોલ્યા, ઉદ્ધવરામજી મહારાજશ્રીની સમાધિની જાળીઓ ખોલી અને ગુરુજી કીધું એક કામ કર, હવે દીવો પ્રજ્વલિત કર. મેં દીવો પ્રજ્વલિત કર્યો. મેં સ્નાન બી નહોતું કર્યું. મેં ગુરુજી સ્નાન નથી કે સાધુનું મન અને સાધુની આત્મા અને સાધુનું શરીર એને 365 દિવસ સ્નાન કરેલું હોય તો દીવો પેટા ભલે. અને મેં દીવો પ્રજ્વલિત કર્યો. પછી મેં કીધું ગુરુજી દીવો પ્રજ્વલિત થઈ ગયો, મંદિર સમાધિ મંદિરના જાળિયા ખુલી ગયા. હવે અર્જણ બાપુ ક્યારે? એ કે નહીં, એમ તો અર્જણ બાપુ દેવ થઈ ગયા. હું થોડીક વાર ઊભો થયો, અડધી ઊંઘ ઉડી હતી. મેં આ વાત કરી એટલે પૂરી ઊંઘ ઉડી ગઈ. દેવ થઈ ગયા એટલે કેમ? કે એને હમણાં દેહ છોડ્યો મોરબી, અને મોરબી દેહ છોડ્યો. મારી યાદાશક્તિ જો બરોબર કામ, મને કે ગલી નંબર 7 રહેતા હતા મોરબીમાં, 7 નંબર ગલીમાં. હું કાક બોલ્યા હતા એ બરાબર. તો કે એમની આત્મા આવી છે ઉદ્ધવરામજી મહારાજને મળવા માટે, એટલે જ્યોત તમે પ્રજ્વલિત કરાવી. જ્યોત પ્રજ્વલિત કરી પછી મેં કીધું હવે ગુરુજી અહીંયા મારો અધ્યાય પૂરો થાય લગભગ. કે તારો અધ્યાય અહીંયા પૂરો થાય, તારો અધ્યાય હવે 6 વાગે ચાલુ થશે, હવે તું જા. હવે હું અહીંયા મંદિરમાં છું. હું ગયો, કારણ કે થોડી બીક લાગતી હતી. બાપુ સેવાદાસ ખારા બહુ, એટલે નાયા વગર મંદિરમાં ગયો એટલે બીતો હતો. ભલે ગુરુજી કહે પણ બાપુજી વટવા મળે ને ગુરુજીએ મારી કોડે લગાવી દેશે. બાપુની વડા આખી. એટલે પછી હું રૂમમાં ગયો, સ્નાન કાર્ય કરી પછી હું આવ્યો. સેવાદાસ બાપુ હું આવ્યો તે સેવાદાસ બાપુ ચંદન ઘસતા હતા
આવી કરી અને મંદિરની સવારમાં મંગલાની પૂજાની બધી તૈયારી કરી, પૂજા પાઠ થઈ ગયા અને ગુરુજી કીધું કે હવે તમે બંને અર્જણ બાપાનું ધૂપ લેવા જાઓ છો કે હું જાઉં? તો સેવાદાસ બાપુ કે મારા શ્રી તમારથી ન જવાય, નહીં જશો. આપને ગાદીનું તિલક છે, આપ જાઓ, એ આપણી પરંપરા માટે યોગ્ય નથી, અમે જશો. ધૂપ લેવા જવું છે એટલા માટે. પાછું તમે વાત, ગુરુજીએ વાત એમ કરી કે અર્જણ બાપા આજે જ દેહ છોડ્યો છે, એને અગ્નિદા હવે આપવાનું છે. એ જદી વાત કરતા હતા ને તેથી હજી મોબાઈલો નહોતા આવ્યા. અને હમણાં બાપુ વાત કરી ને કે ટેલિફોન પણ આમ ઊંધા આમાં પકડતા, મારા ગુરુજી એવા જ હતા કે આમ હાથમાં ફોન દેવો પડે ને આમ ઊંધો આવી જાય ને, એવા હતા. અને એ હું સેવાદાસ બાપુ અને દેશર વાંઢાઈના જયંતિભાઈ લીંબાણી, અમે 3 જણા સવારના બાયડ બસમાં બેસી અને અમે મોરબી ગયા. મોરબી જઈ અને જેવા અમે બસ સ્ટેશને ઉતરી, રિક્ષાઓથી પછી અર્જણ બાપાને ઘરે ગયા ને, આખું પરિવાર, સગુ સંબંધી, એ માર્કેટ બધાએ અર્જણ બાપાને અગ્નિદાન દઈ અને એ પાછા પરત જ્યારે ઘરે આવતા ત્યારે અમને, મને સેવાદાસ બાપુ જોઈને બધા ઉભા થઈ કે આ તમને કેને કીધું? તો કે એ વાંઢાએ જે બાહો બેઠો હોય એને અમને મૂકી આવ્યા, અમને ખબર નથી. એટલે આ પ્રસંગ આજે હું શું કામ અહીંયા કહી રહ્યો છું? આજે આ ચેતન સ્વરૂપ મહારાજની નિર્વાણ તિથિ છે. આજના દિવસે બ્રહ્મલીન થયા છે. બહુ સરસ માતાજીએ વાત કરી કે બ્રહ્મનિષ્ઠ થયા પછી એની શક્તિની વાત કરી. જરાક જ શબ્દને સ્પર્શ કર્યો, એની અને સમય ટૂંકો હતો એટલે એના ઉપર ન કોઈ, એના ઉપર 2 કલાક બોલી શકે. જેને પકડ્યું ને એના ઉપર, એની પકડ ઉપર કહું. પણ કે મારું એટલું જ કહેવું છે કે આ પિંડમાંથી આત્મો જુદો પડતો હોય ને એ આત્માને જો સમાધિઓ એના સ્થાન સુધી લઈ આવતા હોય તો આપણે તો પિંડમાં હજી રમી રહ્યા. આપણે તો આ પિંડની અંદર હજી આપણે ઘણી બધી રમત રમી રહ્યા છીએ. અને આ પિંડથી આ સંસારમાં રમત રમતા અને રમત રમતા રમતા આજ નાની મોટી એવી કાંક એક જરાક દુઃખનો એક જરીક દીવો આવ્યો અને એનામાં આપણે ખોટી અંધશ્રદ્ધામાં જ્યાં ને ત્યાં દોડી જાય. કેવી ને કેવી. હું અહીંયા જોઉં ને ઘણી વખત મને હસી પણ આવે. હું ન બ્રાહ્મણને વઠી શકું અને ન એ આ કણબી કોમોડ આવી હોય એને વઠી શકું. આવે 4-6 જણા, શું કરવા? ચોરાનો હક પણ નતા થતા, પૂજા કરવા. શું કે છોકરાની સગાઈ નથી થતી તો અમે પૂજા કરવા આવ્યા. એક તમને વાત કરું, આ બાજુમાં રામાપીરનું મંદિર, જેના દીકરાની સગાઈ ન થતી હોય અને એ દીકરાની સગાઈ માટે જ્યાં ને ત્યાં જેમ તેમ કોઈક બ્રાહ્મણો કને બાવા અતિ જ્યાં ને ત્યાં દોડતા હોય ને એના માટે કહું. અને ખાસ કરીને આ માલને કહું, આ મેના લોહીતા આ પી ગયો, બધી આ વાત બિચારા સમજે રહ્યા. જો બાયું સમજી જાય ને તો આ ગુમડું મટી જાય. પણ ગુમડું નહીં મટે એમ જલ્દી, ના ના નહીં મટે, વાર લાગશે. આખો તર એક વખત આવશે ને આખો સ્ટેજમાં ત્યાં કાંક બદલશે. એના માટે તરને બદલવું પડશે. રામાપીર વિચાર કરો કે ઈશ્વરને પ્રાર્થના કરી અને ઈશ્વરના અંશને જો એના ઘર સુધી જો એ મહાપુરુષ લઈ આવતો હોય. રાજા અજમલની વાત કરું છું. અજમલ રાજા ઈશ્વરને પ્રાર્થના કરી કે એને ત્યાં દીકરીઓ હતી અને ખાલી એક રબારીનો અવાજ સાંભળી અને અજમલ રાજાને એમ થયું કે આવડું મારું મોટું રજવાડું, આવો હું અન્નદાતા છું, મારા આ રજવાડામાં ગાય કોઈ ભૂખી નથી, મારા રજવાડામાં કોઈ કૂતરું ભૂખ્યું નથી અને કોઈ ગરીબનું જીવ દુઃખી નહીં, આવું સરસ હું રજવાડું ચલાવું, છતાં પણ મારે ત્યાં એક દીકરો નથી. એની કારણે મને આવો વાંચ્યો ને કેવા કેવા શબ્દ અને એને અંદરથી લાગી ગઈ
અને એ લાગી, આપણે તમે સાંભળ્યું પણ હશે. અને એ મહાદેવની ઉપાસના કરવા માટે જઈ અને ત્યાંથી એ વર પ્રાપ્ત કરી અને એના ઘરમાં અંશનો પ્રાગટ્ય કરાવી ગયા ને અજમલ રાજા. અને એ જ અજમલ રાજા જે આ જેમને તેમ તમે ધોળો છો ને, એ ધોળને ઊભી રાખવા માટે કહી રહ્યો છો. આ ખાઈએ ને બાપુ, આ ખાઈએ, મને અંદર જે ખાઈ ગઈએ ને એ આવી ખાઈઓ ખાઈ ગઈએ. અને એ અજમલ રાજા જેના ઘરે અંશ જન્મી જતો હોય, આટલું મોટું કાર્ય કરવાની જેનામાં તાકાત હોય, જ્યારે એની દીકરી જ્યારે ઉંમર લાયક થી સગુણા, ત્યારે બ્રાહ્મણના હાથમાં શ્રીફળ આપી અજમલ રાજાએ કીધું કે ભૂદેવ, આ મારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે, એનો શંખડોળ કરવો છે સગાઈ માટે. દેશ જાજો પરદેશ જાજો, પણ પોકણગઢ ન જજો, કારણ કે પોકણગઢના રાજા સાથે મારો પાણીનો પણ વ્યવહાર નથી. આવી શીખ, આવી સમજણ, આવી ભલામણ દઈને બ્રાહ્મણને રવાના કર્યા હતા. અને ઈ આખા મલકમાં ફરી ફરી અને સગુણાની સગાઈ ક્યાં કરી? હે, તમારી સગુણા વાળું જ્યાં ત્યાં કાં ડચકો રહ્યું. આ શાસ્ત્ર, આ ધર્મ, આ બ્રહ્મ, આ જે પણ આપણે સમજવું હશે ને, એ સમજવા પહેલા આ ઘરના ગુંબડામાંથી તો બહાર નીકળવું પડશે ને. આ ખાઈ પડી છે અત્યારે. આવી ખાયું ઓધવરામ નહોતા કરી ગયા, આવી ખાયું આ ચેતન સ્વરૂપ નહોતા બનાવી ગયા. કેવા મસ્ત મંદિર બનાવી ગયા હતા દરેકના. વિચાર કરો કે કચ્છની અંદર આ કચ્છ ટેકરી જે કેવી પવિત્ર ટેકરી, કાઠિયાવાડની અંદર ઓલા ચલાલાવાલા વલકુ બાપુ બોલ્યા હતા એક વખત કે આપણી ગણેતા આંગળીના ટેરવાથી ગણીને એટલા મંદિર સંતોએ બનાવ્યા છે. ત્યાં વાત કરી હતી સતાધારની અંદર કે આંગળીના ટેરવાથી ગણી લઈને એટલા મંદિર સંતોએ બનાવ્યા છે. એ કે કચ્છમાં તો જોવો ગણાય નહીં એટલા મંદિરો સંતોએ બનાવ્યા છે. આવડા મંદિરો બનાવી ગયા ગુરુજનો આપણા માટે. અને એક દીકરીની સગાઈ હારું, આવી ઘણી બધી વાતો છે, પણ આ એક વાત તમારી આગળ હું કરી રહ્યો છું. અને એ દીકરી અથવા દીકરાની સગાઈ માટે જ્યાં ને ત્યાં જેમને તેમ દોડ કરતા હોય, આ ધોળું બંધ કરી નાખજો. રાજા અજમલના દીકરી સગુણાની સગાઈ એનો લેખ લખ્યો હતો, તો એ પોકણગઢની અંદર જઈ કરી અને બ્રાહ્મણ ત્યાં શ્રીફળ દઈને આવ્યો અને પાછો આવી અને અજમલ રાજાને દીધું. ત્યારે અજમલ રાજાએ કીધું કે અરે આ તે શું કર્યું? અને જે ઘરમાં અંશ કયા ઘરમાં જન્મે? તો છોરી એક સવાલ નો પૂછ્યો. રાજા અજમલને એક સવાલ અત્યારે તો છોરીઓ હામી થાય રહ્યું. અને આપણે સપનું સેવી કે આપણું ઘર મંદિર જેવું બને. આપણે સપનું સેવી કે મારું ઘર સમાજને ઉપયોગી થાય. આપણે સપનું સેવી કે મારું ઘર આ પથકને ઉપયોગી થાય. આપણે સપનું સેવી કે મારું ઘર ધર્મને ઉપયોગી થાય. આપણે સપનું સેવી કે મારું ઘર આ રાષ્ટ્રને ઉપયોગી થાય. કેમથી થાય? આવી નાની નાની વાતોમાં. અને આજે તમે વિચાર કરો કે કદાચ ઈષ્ટ ઉપાસના છે ને, ઈષ્ટ ઉપાસના એ ગમે તે તમે શાસ્ત્ર ઉપાડશો તો એમાંથી મળી જશે. તમે ઈષ્ટ ઉપાસનાથી ખોટા પડી ગયા છો ને કદાચ, તો તમે ગમે તે શાસ્ત્ર ઉપાડશો ને તો એમાંથી મળી જશે. કદાચ તમારી કને કુળદેવી ઉપાસના નહીં હોય ને તો ગમે તે શાસ્ત્ર ઉપાડશો ને તો એમાંથી તમને કુળદેવી ઉપાસના મળશે. પણ આ ગુરુ પરંપરા છે ને, એ પરિવારની પરંપરા સિવાય બાકી ક્યાંય નથી મળતી. આ જે ગુરુ પરંપરા જે તમને મળી છે ને, તમે તો બહુ ભાગ્યશાળી છો કે તમને ગુરુ પરંપરા મળી છે. વિચાર કરો કે પિનાક મહોત્સવનો જ્યારે એ પત્ર આવ્યો તો વિશ્વામિત્ર પાસે, પિનાક મહોત્સવનો જનક રાજાએ એક લેટર મૂક્યો હતો. પિનાક મહોત્સવ સીતાનો સ્વયંવર. એ પિનાક મહોત્સવનો જ્યારે એક કાગળ આવ્યો અને કાગળ જ્યારે વિશ્વામિત્રજીએ વાંચ્યો અને રામને કીધું કે રામ પિનાક મહોત્સવમાં જવું છે, એટલે રામ બધું સમજી ગયા. ભગવાન રામ બધું સમજી ગયા અને એ વિશ્વામિત્રજીને પગે લાગીને કીધું કે ઋષિ મહારાજ, તમે મારા ઋષિ છો.
તમે એક સંત છો, સાધુ છો, સંન્યાસી, જે કહો એ બધું છો આપ. આપની પાસેથી મને ખૂબ મળ્યું. હું માત્ર 2.5 દિવસનું કર્મ કરવા આવ્યો હતો, પણ 2.5 જન્મ ન ખૂટે ને એટલું તમારી પાસે મને સાંભળ્યું. ખાલી 2.5 દિવસનું યજ્ઞની કાર્ય માટે ગયેલા. 2.5 દિવસની દશરથ રાજ પાસે રજા 2.5 દીની માંગી હતી. પણ તમે ઋષિ છો બધું, પણ મારા ગુરુદેવ નથી. કીધું મારા ગુરુદેવ નથી. હું પિનાક મહોત્સવમાં તો ચાલું કે મારા ગુરુદેવ મને આજ્ઞા આપે ત્યારે. અને તેથી એ રામાયણમાં છે બાપુ. વિશ્વામિત્રજી એમ કીધું રામને કે તમે બળભાગી છો કે તમારા પરિવારમાં ગુરુ પરંપરા છે. તમારા પરિવારની અંદર ગુરુ પરંપરા છે, એટલા માટે તમે આવી પવિત્ર આત્માઓ જન્મ લઈ શક્યા. અને જેવી રીતે દશરથ રાજાના ઘરમાં ગુરુ પરંપરા હતી ને, ત્યારે રામ જેવી પવિત્ર આત્મા એ ડેલીમાં આવીને, એમ તમે પણ પવિત્ર આત્મા છો કે આજે આવા ચેતન સ્વરૂપ મહારાજની નિર્વાણ તિથિના દિવસે આ સ્થાનમાં તમે છો ને, તમે રામ જેટલા જ બળભાગી છો, એટલા ને એટલા કિસ્મતવાળા છો. કોઈ પણ મહાપુરુષની નિર્વાણ તિથિ હોય અને એ તિથિના દિવસે એ સ્થાનમાં જે જીવ પહોંચે ને એ જીવ ભાગ્યશાળી, એ જીવ ભાગ્યશાળી. અને ચેતન સ્વરૂપ દરેક મહાપુરુષની સમાધિ દિવસ હોય ત્યારે એની ચેતના જાગૃત. હું ત્યાં જ સવારના 3:30ની વાત કરું છું, મેં તો અનુભવ કર્યો કે આ 51 આ વન શેના માટે થયું. આ ચેતન સ્વરૂપ મહારાજ કે હવે આજથી એની સમાધિની ઉપાસના છે ને વન તરફ પારાયણ કરેલી છે એની આ યાત્રા. અને એનામાં કીધું કે વન તરફ હું પારાયણ કરી રહ્યો છું ને એના માટે મેં તમને પ્રસાદી સ્વરૂપે આ 7 દિવસનું પારાયણ તમને આપ્યું. અહીંયા જે આપણે 7 દિવસ આપણે શ્રવણ કર્યું, જે કાલે પૂર્ણાહુતિથી ભક્તિમાના મુખેથી અહીંયા એ થયું. એટલે એ મહાપુરુષોની જ પ્રસાદી હોય. અને આજે આપ સર્વ અહીં જે આવ્યા એ તો 51 વર્ષની સમાધિના તપનું એ ફળ આપણે પ્રાપ્ત થયું. ભક્તિમાના સ્વમુખેથી બ્રહ્મસૂત્ર આપણે જે સાંભળ્યું એ 51 વર્ષની સમાધિનું પુણ્ય આપણે એ જે જીવ હતા એને પ્રાપ્ત થયું. પણ આપ બધા આજે અહીં ચેતન સ્વરૂપ મહારાજની નિર્વાણ તિથિમાં આવ્યા છો ને, તો ચેતન સ્વરૂપ મહારાજની સાધુ અવસ્થાનું જે પણ પુણ્ય છે ને એ પુણ્ય બધું તમે આજે પ્રાપ્ત કરી રહ્યા છો. બહુ જ આપણી ઉપર સવારના આંખ ખુલે અને આપણી ઉપર કોઈક પવિત્ર ચેતનાનો હાથ ફરે ને તો જ આ તિથિમાં આવી શકાય. આજે કેટલી પત્રિકાઓ છાપી હતી? 1000 પત્રિકાઓ છાપી. બધા નથી આવ્યું ત્યાં. અને જેના ઘરે પત્રિકા ગઈ હશે એને મનમાં તો વિચાર કર્યું હશે ને કે આખો ઘરની તો એક જણું તો જઈ વિચાર્યું. અને એવું વિચાર્યું હશે ને એ 5 જણાના સદસ્યમાંથી નહીં આવી ગયું હોય એનો હાથ નહીં ફર્યો હોય. મહાપુરુષનો એની ઉપર હાથ નહીં ફર્યો હોય એટલા માટે એ નથી આવી શક્યા. ને તમારી ઉપર હાથ ફરી ગયો ને, અરે આપણે તો અહીંયા કચ્છમાં રહેતા એનો હાથ ને ગમે એટલા દૂર એના 500 કિલોમીટર દૂર ગૌશાળામાં ગાયું દોતો હશે આ યોગેશદાસ. અને ત્યાં ગૌશાળામાં ચેતન સ્વરૂપ મહારાજનો હાથ ઉપર ફરી ગયો હશે અને એને કીધું હશે કે પવિત્ર આત્મા તું જા અને જઈ કરી અને મારી જગ્યામાં આવી પવિત્ર આત્માઓ આવવાની છે, એને જઈને થોડોક તું ઢંઢોળી આવજે. અને હું વાંઢાએ જ બેઠો હતો 2008માં ચેતન સ્વરૂપ મહારાજની નિર્વાણ તિથિમાં હું આવ્યો હતો. ભેગી થેલી હતી, શું કવડ જડશે ને સાલ જડશે ને જડશે એટલે થેલી નાખીને પાછું જલ્દી વાંઢાએ જવું એ ગુરુજી ભેડો. આવું બધું માથામાં રમતું હતું, બીજી કાંઈ ખબર નહોતી. પણ એ સમાધિની તાકાત ગુરુજીને પ્રેરણા દીધી અને એ ગુરુજીએ આ જગ્યાને સ્વીકારી લીધી. વિચાર કરો કે એક દીકરીનું કન્યાદાન કરતો હોય બાપ, ત્યારે એ જે દીકરી અર્પણ કરતો હોય અને એ અર્પણ કરનાર, આપનાર અને લેનાર એ બેયના ત્રાજવા કેવા હોય.
બેયના ત્રાજવા સમ પડ્યા હોય. એ ત્રાજવા તો કોણ જોઈ શકે કે જેને કપરા સમયમાં દીકરી ઓડાવી હોય ને એ બાપ એ ત્રાજવાની કિંમત કરી શકે, બીજો કોઈ કરી શકે નહીં. એવી રીતે ચેતન સ્વરૂપ મહારાજની અને ઓધવરામજી મહારાજના ત્રાજવાની કિંમત કરશન રામે કરી હશે. તે દિવસ 2008ની સાલમાં એ ત્રાજવું, આ સમાધિનું ત્રાજવું કાંકુ સમાધિ તરફ ઝૂક્યું હશે અને સમાધિને કીધું હશે કે મારી સમાધિ સુધી હવે એક સાધુની જરૂર છે. અને એ બે ત્રાજવાએ ગુરુજનોને આવી પ્રાર્થના કરી અને આજે આ સ્થાનની અંદર અને પાછું એ વાંઢાઈની સેવા કરવાનો વળી પાછી મને મારી ઉપર સેવા આવી તો હું સેવા કરવા ગયો. પણ આ રામેશ્વર આશ્રમના શિષ્યવૃંદને કહું છું કે ભલે હું વાંઢાઈની સેવા કરવા ગયો છું, પણ વાંઢાઈની સેવા અત્યારે મને વાંઢાઈની પરંપરાએ આપી છે, પણ રામેશ્વરની સેવા તો મને મારા ગુરુજીએ આપી છે. તો જો પરંપરાની સેવા ન ભૂલાય તો ગુરુની સેવા કેમ ભૂલાય મારા? અને પરંપરાની આજ્ઞા ન ભૂલાય તો ગુરુની આજ્ઞા કેમ ભૂલાય? અહીંયા મને ગુરુજી આ આશ્રમની જવાબદારી કોઈ બંધ બારણે નથી આપી ગયા. આ આશ્રમની સેવાની જવાબદારી મને કોઈ 4 જીવ કને નથી આપી ગયા. ગુરુજી આ આશ્રમની જવાબદારી જાહેરમાં આ સામે મેદાનની અંદર જાહેરમાં જવાબદારી સોંપી છે. તો જો ગુરુજી જાહેરમાં આવડી જવાબદારી સોંપતા, પહેલી વાત કે એને વિશ્વાસ હશે, અને બીજું કે એને તો વિશ્વાસ હશે પણ જાહેરમાં ગુરુજીએ જવાબદારી સોંપી છે એટલે જવાબદારી આ નિભાવીને એ ગુરુજીની ઇજ્જતની લાજ રાખવાનો એક મારા માટે અવસર પણ છે. એ જરાય હું નીચુકું. આ આશ્રમની અંદર જ્યારે પણ આ આશ્રમને ને આ આશ્રમના સેવકોને મારી જરૂર હશે ને, તમે યાદ કરશો ને એનાથી પહેલા બાવો અહીંયા ઓટે બેઠો હશે. આ મારું તમને વચન છે. આ જ્યાં સુધી આ પિંડ કામ કરતો હશે ને ત્યાં સુધી હું તમને વચન આપું છું કે આ આશ્રમની અંદર નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય, પણ હવે શું અહીંયા આમ પ્રસંગ બહુ થવા લાગી ગયા એટલે એ પ્રસંગોમાં કદાચ મારાથી ન આવી શકાય. બાકી આશ્રમની પરંપરાથી જોડેલો કોઈ પણ પ્રસંગ હશે તો જરૂરથી પધારીશ. હવે સમયનું પણ થોડુંક 1 વાગવા આવ્યો. ખૂબ આનંદ આવ્યો. કોઈ થાક્યું નથી. એક મન ઊભું નથી થતું રસોડાની બાજુમાં. એટલે આ ભૂખ પડી છે બાપુ. આ બે ત્રાજવાને કહું છું, આ ભૂખ પડી, આને આપને હવે આ ખાઈ પડી છે, ખાઈ પૂરવાની છે માતાજી, ખાઈ પૂરવાની છે. અને મને તમારા જેવા પાંખોનો ઢગલો કરવો છે, ઢગલો. અને આ સમાજ વચ્ચે જઈ કરી અને જ્યારે જ્યારે સમય આવશે ત્યારે સમાજ વચ્ચે જરૂર આ પવિત્ર આત્માઓને લઈ આવી કરી અને તમારા ઘરને ઢંઢોળશું, તમારા જીવનને ઢંઢોળશું, તમારા પરિવારને ઢંઢોળશું. અને જે ઘરને, જે વ્યક્તિને, જે પરિવારને, જે સમાજને, જે ગામને 18 આલમની આ પરંપરા છે. એટલે કોઈ પણ સમાજ વચ્ચે જવાનો સમય આવશે ત્યારે એક ઘડી વિલંબ કરશું નહીં. આ બંને નિરોગી છે. આ બે કરતાં હું ઘણો રોગી હોઉં. બેને કોઈ રોગ નથી, મને હજી 2-3 રોગ છે, પણ આ બે નિરોગી થઈને મારી અંદર રોગ એ કઢાવી દેશે, એ મને વિશ્વાસ છે. એટલે ખૂબ આનંદ આવ્યો. આ ચેતન સ્વરૂપ મહારાજની 51મી નિર્વાણ તિથિમાં બધાથી પહેલો યોગેશદાસજી મહારાજનો ખૂબ ખૂબ આભાર માનું. અને હું કહું સાગરદાસ મારો સાગર છે. અમે ગમે ત્યારે ભેગા થઈએ તો વિખૂટા પડીને એના પહેલો સમુદ્રનો કાંઠો અમને મળે. અમે ગમે ત્યારે ભેગા થઈએ તો વિખૂટા થઈને એટલે સમુદ્રનો, અને સમુદ્રનો કાંઠો મળે એટલે અમે ગાઈ, અમે બે કે એવા સુખના સાગર ભગવાન છે રે, કે એવા સુખના સાગર કે જેનું લક્ષ્મી નારાયણ નામ છે રે, કે એવા સુખના સાગર ભગવાન છે રે, કે એવા સુખના સાગર કે ગુરુ ઓધવ રામે કૃપા કરી રે,
કે ગુરુ ઓધવ રામે કૃપા કરી રે, કે ગુરુ કે મને વસ્તુ બતાવી ખરેખરી રે, કે મને વસ્તુ બતાવી ખરેખરી રે, કે એવા સુખના સાગર ભગવાન છે રે, કે એવા સુખના સાગર ભગવાન છે. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી, ઉમિયા માત કી, જરણેશ્વર મહાદેવ કી, રામદેવ પીર મહારાજ કી, ચૈતન્ય સ્વરૂપ મહારાજ કી, ઓધવ રામજી મહારાજ કી, કરશન રામજી મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી, ભક્તો और भगवान की, आज के आनंद की. ओम नमः पार्वती पते हर हर महादेव. हरि हर हरि हर हरि हर हरि हर हरि हर हरि हर हरि. કરી કે હું અહીંયાનો છું ને વાંઢાએનો છું. વાંઢાએ હરિ, ઈશ્વર, વિષ્ણુ, નારાયણ અને અહીંયા રામેશ્વર. એટલે હરિહર આજે એટલે આવા સાનિધ્યની અંદર જ્યારે આપણને આ મળે છે, બાપુ અને યોગેશદાસજીએ કીધું કે આ પરંપરા ટકાવવા માટે આપણે વિચારોનું અને કર્મનું પૂજન થવું જોઈએ. બાપુ અહીં બેઠેલામાં કદાચ 5 પેઢીના પણ આ જગ્યાથી વારસદારો અહીં છે. એટલે આવા વિચારો થકી આ પરંપરામાં ટકી રહ્યા છે. આવી ઉજળી પરંપરા છે, એની અંદર જ્યારે આવા વિચારો મળતા હોય ત્યારે ઘર પણ એક મંદિર બનતું હોય. સમસ્યા હોય, કઠિનાઈ આવે, પણ કઠિનાઈ અને સમસ્યાની સામે લડતા ઊભા રહેતા આ સંસ્થા કે આ ચૈતન્ય સ્વરૂપ આશ્રમ મહારાજ આપણને જીવતા શીખવાડતા હોય. તો આજના આ દિવસે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની હું આપ સૌને ભાવ વંદના કરવા માટે આજના આપણા દાતા છે એવા માતુશ્રી લીલાવંતીબેન દેવસિંહભાઈ કરમસિંહભાઈ પોકાર પરિવાર ઔરંગાબાદવાળા આપણા તિથિના દાતા, ભોજનના દાતા છે, મહાપ્રસાદના દાતા છે. પરંતુ આજે સંતોને ભેટ દક્ષિણા માટે હંસરાજભાઈ વિશ્રામભાઈ સુરાણી ગુણાતીતપુરવાળા હસ્તે કિશોરભાઈ અને ભાવનાબેન સુરાણીને વિનંતી કરું કે આપ અહીં પધારો અને આપણા ગુરુજીને આપણે ભાવપુષ્પ સમર્પણ કરીશું. તો આપ જલ્દીથી પધારશો. ભાવનાબેન લક્ષ્મીનારાયણ સ્વરૂપે અહીં હું કિશોરભાઈને વિનંતી કરું કે આપ બંને લક્ષ્મીનારાયણ સ્વરૂપે આપણા યોગેશદાસજી મહારાજને આપ આજનું તિથિનું ભાવ પુષ્પ અર્પણ કરશો. બોલો ચૈતન્ય સ્વરૂપ મહારાજ કી જય. ત્યાર પછી આપણી વચ્ચે ભક્તિમાં જ્ઞાન દર્શન આશ્રમ નખત્રાણાથી અમે પણ પહેલી વખત આપને સાંભળ્યા અને વિચારોની ખજાનો કે ખાણ કહેવાય એવા ભક્તિમાને ભાવપુષ્પ અર્પણ કરવા માટે હું ભાવનાબેન અને કિશોરભાઈ બંને જાઓ. લક્ષ્મીનારાયણ સ્વરૂપે માતાજીને આપ ભાવપુષ્પ અર્પણ કરશો. આ હરિહર પરિવાર કે હરિહર સંપ્રદાય કે હરિહર વિચારો અન ટુ ધ લાસ્ટ સુધી પહોંચે
એવા ભાવ સાથે તમે આશીર્વાદ આપશો. ત્યાર પછી આપણા ગુરુવર્ય, હા તમે પણ અમારા મહેમાન છો ને, તો મોહનદાસજી બાપુને પણ આપે ભાવપુષ્પ લક્ષ્મીનારાયણ સ્વરૂપે અર્પણ કરશે, કિશોરભાઈ અને ભાવનાબેન. બોલો દોરામજી મહારાજ કી જય. અહીંયા બધું ખુલેલું જ કવર છે બાપુ. આપણી સંસ્થામાં ખુલ્લા મનથી જ બધું કામ થતું હોય છે અને ખુલ્લા બંધ કવરમાં રહેતું જ નથી. ખૂબ ખૂબ આભાર. અત્રે અન્નપૂર્ણા માના પણ આપણે દર્શન કરવા છે, વૈશ્વાનર અગ્નિને પણ તૃપ્ત કરવો છે. તો પ્રથમ બહેનો અને બાળકોને વિનંતી કરીશું કે આપ ત્યાં શાંતિથી પ્રસાદ ગ્રહણ કરો. ત્યાર પછી